इस કોમ્પ્યુટર હરે કૃષ્ણ સર્વેને હરે કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને 17મા અધ્યાયની ચર્ચાઓમાં તો ચર્ચાને આગળ વધારતા પહેલા આપણે શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ કરીએ અને મંગલાચરણથી આજનું આ સેશન છે એ સ્ટાર્ટ કરીએ તો સ્ક્રીન મારી વિઝિબલ છે બધાને હરે કૃષ્ણ હા માતાજી. હા માતાજી. ઓકે ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजन सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमस्तुते तप्त काञ्चन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देश तारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे कृष्ण. श्री श्री राधा गोविंद भगवान की जय गौर निताई की जय शिल प्रभुपाद की जय गुरु महाराज की जय अनंत अनंत कोटि वैष्णव वृंद की जय श्रीमद भगवद गीता की जय अर्जुन महाराज की जय हरे कृष्ण सर्वे ने हरे कृष्ण माताजी. हरे कृष्ण खूब खूब स्वागत છે તમારું બધાનું ધાર્મી માતાજી ક્યાં ખોવાઈ ગયા હતા આટલા બધા દિવસ હરે કૃષ્ણ માતાજી. ક્યાં ખોવાઈ ગયા હતા માતાજી મેરેજ માં જઈને આવી. હરી બોલ ફૂલ ભૌતિકતામાં એમ ને સરસ ચલો કઈ વાંધો નહીં એ પણ જરૂરી છે તો આપણે ભગવાનના જે ભગવદ ગીતા ભગવાને જે આપણને જીવન કેમ જીવવું એ શીખવાડેલું છે એમાં 17મા અધ્યાયે પહોંચ્યા છીએ બરાબર કાલે આપણે 17મો અધ્યાય અડધો જોયો તો આજે થોડુંક જોઈ લઈએ કે 1 થી 17 અધ્યાયના નામ બોલવાના છે ચલો એક પહેલા અધ્યાયનું નામ કોણ બોલશે હરે કૃષ્ણ કુરુક્ષેત્રની રણભૂમિ પર સૈન્ય નિરીક્ષણ સરસ હરી બોલ પછી બીજા અધ્યાયનું નામ જીજ્ઞા માતાજી બોલો ગીતાનું સાર ત્રીજા અધ્યાયનું નામ કોણ બોલશે આકૃતિ માતાજી બોલો હરે કૃષ્ણ માતાજી કર્મયોગ ચોથા અધ્યાયનું નામ કોણ બોલશે હિરલ માતાજી બોલો દિવ્ય જ્ઞાન હરી બોલ પછી પાંચમું ધાર્મી માતાજી બોલો કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કરાવે. સરસ ચલો કર્મયોગ કૃષ્ણ ભાવના મૃત્યુ કર્મ પછી છઠ્ઠા અધ્યાયનો જીજ્ઞા માતાજી બોલો ધ્યાન યોગ પછી સાતમા અધ્યાયનું ચલો ફટાફટ આરતી ભોઈ માતાજી બોલો હરે કૃષ્ણ માતાજી પરમેશ્વરનું જ્ઞાન આઠમા અધ્યાયનું નામ કોણ બોલશે વેલુબા વાઘેલા પ્રભુ હા બોલો મિત્ર વૃંદા માતાજી બોલો ભગવત પ્રાપ્તિ નવમા અધ્યાયનું નામ કોણ બોલશે વેલુભા વાઘેલા પ્રભુ બોલો હરે કૃષ્ણ ગૃહ્ય જ્ઞાન
ગુહ્ય જ્ઞાન 10મા અધ્યાયનું નામ કોણ બોલશે? પરેશ શાહ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. પરમેશ્વરનું ઐશ્વર્ય. હરિ બોલ. પરમેશ્વરનું ઐશ્વર્ય અથવા તો વિભૂતિ યોગ. પછી 11મા અધ્યાયનું નામ કોણ બોલશે? આકૃતિ માતાજી બોલો. વિશ્વરૂપ દર્શન માતાજી. હરે કૃષ્ણ. વિશ્વરૂપ દર્શન, વિરાટ રૂપ દર્શન. પછી 12મો અધ્યાય જીજ્ઞા માતાજી. ભક્તિ યોગ. ભક્તિ યોગ. સરસ. પછી 13મો અધ્યાય હિરલ પટેલ માતાજી. હરે કૃષ્ણ માતાજી. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યુગ. પ્રકૃતિ પુરુષ અને ચેતના. ચેતના. હરિ બોલ. પછી 14મો અધ્યાય નેહા માતાજી બોલો. માતાજી પ્રકૃતિના 3 ગુણ. પ્રકૃતિના 3 ગુણો. સરસ. પછી 15મો અધ્યાય પરેશ શાહ પ્રભુ બોલો. પુરુષોત્તમ યોગ. પૂર્ણ પુરુષોત્તમ યોગ. સરસ. 16મો અધ્યાય મિત્ર વૃંદા માતાજી બોલો. 16મા અધ્યાયનું નામ દેવી તથા આસુરી યોગ. દેવી તથા આસુરી યોગ. અને 17મા અધ્યાયનું નામ કોણ બોલશે? જીજ્ઞા માતાજી બોલો. શ્રદ્ધાત્રય વિભાગ યોગ. સરસ. હરિ બોલ. અને કાલે આપણે શું ભણ્યા હતા? ચલો એ મારે શોર્ટમાં કોણ કહેશે? કાલે આપણે 13 શ્લોક આપણે જોયા. એમાં આપણે શું જોયું હતું? ચલો ફટાફટ એક કઈક બોલો. એક ટોપિક કઈક બોલશો ને તોય ચાલશે. આખું કાલનું ન ખબર હોય તો એક કઈક પોઈન્ટ બોલો. કોણ બોલશે? હિરલ માતાજી ચલો તમે ચાલુ કરો એટલે પછી ધીમે ધીમે બધાય બોલશે. હરે કૃષ્ણ માતાજી. બોલો. 17મો અધ્યાય જેમાં મૂળ અધ્યાય 2 થી જ પ્રગટ થાય છે, એટલે 14 સાથે એના અધ્યાયનું જોડાણ આપણે કરી શકીએ છીએ. 3 ગુણોમાં કેવી રીતે ઓળખવા એ અધ્યાયનો સાર છે. સત્વગુણ, રજોગુણ અને તમસગુણ એને કેવી રીતે આપણે ઓળખી શકીએ છીએ. અર્જુનજી જયારે કહે છે કે મતલબ કે કેવી રીતે એને સ્થિતિ કઈ હોય છે, તેને સત્વગુણી સ્થિતિ કઈ હોય છે, રજોગુણી સ્થિતિ કઈ હોય છે અને તમોગુણી સ્થિતિ હોય છે, ત્યારે ભગવાન સમજાવે છે કે ભક્તની સ્થિતિ શું હોય છે, જ્ઞાનીની સ્થિતિ શું હોય છે અને કામીની સ્થિતિ શું હોય છે. અને પ્રકૃતિના 3 ગુણો હેઠળ મનુષ્ય કેવી રીતે કામ કરે છે અને શ્રદ્ધાનો વિકાસ કેવી રીતે કરે છે. સત્વગુણી લોકો દેવી દેવ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આકૃતિ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. હવે આપણે આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ના આધારે આપણે કઈ રીતેનો ભોજન કરવો જોઈએ એ માટેની આપણે ચર્ચા કરી હતી. હરે કૃષ્ણ. બરાબર. સરસ. હરે બોલ. હરે કૃષ્ણ. સત્વગુણી આહાર કેવો હોય, રજોગુણી આહાર કેવો હોય, તમોગુણી આહાર કેવો હોય. પછી બીજું શેનું આપણે વાત કરી હતી? યજ્ઞ. યજ્ઞની વાત કરી હતી કે નહીં? કે હવે આવશે યજ્ઞ? બોલો કોણ કેશે? યજ્ઞની વાત કરી હતી કે નહોતી કરી? કરી હતી માતાજી કે યજ્ઞ હા, આપણે ખાલી શ્વાસ વાળો યજ્ઞ નહીં કરવો જોઈએ, એટલે કે જે આપણે આહુતિ ને બધું આપીએ છીએ એ રીતે નહીં, પણ ભગવાનના માટે જે સેવા કરીએ છીએ એ પણ યજ્ઞ તરીકે જ ઓળખાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ. ચલો હવે કોઈને કઈ એડ કરવું છે આમાં? હરે કૃષ્ણ માતાજી. બોલો. હરે કૃષ્ણ. આમાં પેલું યજ્ઞમાં તો યજ્ઞમાં તો આ પેલું મેઇન છે, યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. ઉપવાસ કરવો એ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. બરાબર છે. એ પણ એક પ્રકારનો યજ્ઞ. ભગવાન આપણે સત્વગુણી નથી કરવાનું, રજોગુણી નથી કરવાનું અને તમોગુણી નથી કરવાનું. આપણે શું કરવાનું છે? શુદ્ધ સત્વમાં. તો શુદ્ધ સત્વમાં કયો યજ્ઞ થાય? તો યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. બરાબર. જપ યજ્ઞ કરીએ છીએ એ થાય. જો આપણે કયા માણસો કોની પૂજા કરે છે એ જોયું તું ને. સત્વગુણી માણસો દેવોને પૂજે, રજોગુણી છે અસુરોને અને તમોગુણી ભૂત પ્રેતોને પૂજે, એ આપણે જોયું તું. બરાબર. પછી અસુરો કોને કહેવાય એ આપણે જોયું તું. અને આહાર આપણે ભગવાન આપણને ડાયટિશિયન બનીને કહે છે કે આપણે કેવો ખોરાક ખાવો જોઈએ. બરાબર. અને યજ્ઞ 3 પ્રકારના, સત્વગુણી, રજોગુણી અને તમોગુણી. આટલું આપણે જોયું તું. હવે આપણે અહીંથી તપ છે એનું આપણે જોવાનું છે. તો ભગવાન સૌથી પહેલા શું કહે છે કે પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ તથા માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી અને પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન કરવું એ શારીરિક તપ કહેવાય છે. જો પેલા આપણે શારીરિક તપ કે ને શરીર, મન અને વાણી
એ પ્રકારનું તપ 3 એ આપણે જોશું. અને પછી એ તપ છે એ સત્વગુણી, રજોગુણી અને તમોગુણી એ પ્રકારનું તપ છે એ આપણે જોશું. તો અહીંયા સૌથી પહેલા ભગવાન શારીરિક તપની વાત કરે છે. તો સૌથી પહેલા તો પરમેશ્વર, બરાબર. તો પરમેશ્વર એટલે કોણ? આપણા મનમાં તરત હવે ક્લિયર હોવું જોઈએ, બરાબર. લેવલ 1 આપણે કરી લીધું, લેવલ 2 કરી લીધું. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે પરમેશ્વર એટલે કૃષ્ણ, બરાબર. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ. તો જ્યારે પણ ભગવાન દેખાય તો કેટલા લોકો કેવા હોય, આમ મંદિરમાંથી આમ બહાર નીકળે ને, મંદિરનો જે રોડ ઉપર મંદિર હોય ત્યાંથી, એટલે બાઇક ઉપર આમ ટી ટી હોર્ન વગાડી દે એટલે આવી ગયું ભગવાન, મારે હાજરી પૂરી લેજો. એટલી પણ એને ટાઈમ નથી ક્યાંથી નીચે ઉતરી અને પ્રણામ કરે, બરાબર. તો એવું નહીં, અહીંયા શું કે છે? પરમેશ્વર, બ્રાહ્મણો, ગુરુ અને માતા પિતા જેવી વડીલોની પૂજા કરવી જોઈએ, બરાબર. ભગવાનની પૂજા કરવી જોઈએ. પછી બ્રાહ્મણો, બરાબર. તો 18મો અધ્યાય આવશે ને તેમાં બ્રાહ્મણની ક્વોલિટી આવશે. બ્રાહ્મણ એટલે જન્મથી બ્રાહ્મણ એની વાત નથી અહીંયા, બરાબર. જ્યારે ભગવાન બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર એની વાત કરે તો આપણે 4થા અધ્યાયમાં ભણી ગયા, બરાબર, કે ચતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ સહ, કે જે ગુણ કર્મ પ્રમાણે બ્રાહ્મણ છે તો એના કયા ગુણ છે એની હવે પછીનો અધ્યાય છે એમાં વાત આવશે. તો એ બધી જે બ્રાહ્મણની ક્વોલિટી છે એવા કોઈ લોકો હોય તો એની પૂજા કરવી જોઈએ. આપણે એની પાસેથી ઘણું જ બધું શીખી શકીએ. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ, બરાબર. જે બ્રહ્મને જાણે છે એ અત્યારના બ્રાહ્મણો કહીએ તો અમુક હોય પણ છે, અને અમુક છે એ માત્ર બ્રહ્મ દ્વિજ બંધુ કહેવાય, બરાબર, કે એ છે એ બ્રાહ્મણના માત્ર ભાઈઓ છે, બ્રાહ્મણ નથી. પછી ગુરુ, ગુરુ એટલે સ્પિરિચ્યુઅલ માસ્ટર, બરાબર. જે એક આપણે એને સ્પેશિયલ રિસ્પેક્ટ કરવી જોઈએ. ઇવન આપણે જે ભૌતિક ભણાવતા હોય સ્કૂલમાં, આપણે જેની પાસે ભણ્યા હોય એ ગુરુ પણ આપણને અત્યારે મળે તો આપણે એને પ્રણામ કરીએ છીએ ને. તો આપણા સ્પિરિચ્યુઅલ માસ્ટર છે, જે આપણા આધ્યાત્મિક ગુરુ છે, એ ભગવાન કૃષ્ણના રિપ્રેઝેન્ટેટિવ છે, બરાબર. તો આપણે એની પૂજા કરવી જોઈએ. પછી માતા પિતા, બરાબર. એમને પણ માતા પિતા જેવા વડીલોની, માતા પિતા અને બધા જ વડીલો જેટલા પણ છે એ બધા. તો આજકાલ આ સાવ ઓછું આપણને જોવા મળે છે કે સવારે ઉઠીને ગુડ મોર્નિંગ મોમ, ગુડ મોર્નિંગ ડેડ, બરાબર, એ બધું કલ્ચર ચાલે છે. પણ આપણે શું કરવું જોઈએ? સવારે ઉઠી અને માતા પિતાને ચરણ સ્પર્શ કરવા જોઈએ, પગે લાગવું જોઈએ, વંદન કરવું જોઈએ. કેમ કે એમના થકી જ આપણે આ શરીર મળ્યું છે, અને એનાથી જ આપણે બધા જ આપણા ઉદ્દેશ્ય છે એ બધું પૂરા થાય છે. તો ખૂબ જ પૂજનીય છે, બરાબર. તો આપણે એની પૂજા કરવી જોઈએ. બધા જ દેવી દેવતાઓ છે એમની પણ પૂજા કરવી જોઈએ, અને આપણને ખબર હોવી જોઈએ એમને દેવી દેવતાઓ છે ને વંદન કરવા જોઈએ, પ્રણામ કરવું જોઈએ. માત્ર પૂજા ભગવાન શ્રી કૃષ્ણની કરવાની, બરાબર. તો ભગવાન સૌથી પહેલા આપણને કહે છે કે પરમેશ્વર, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતા જેવા વડીલોની પૂજા કરવી. અને પછી શું કરવાનું? પવિત્રતા, બરાબર. બાહ્ય, જો વારંવાર પવિત્રતાનું આવે ને, આપણે 2-3 વખત પવિત્રતા વિશે ચર્ચા કરી, બરાબર. બાહ્ય પવિત્રતા છે સ્નાનથી, દંત મંજનથી, બરાબર. એ રીતના બાહ્ય આપણી પવિત્રતા થાય. અને આભ્યંતર પવિત્રતા તો મન અને બુદ્ધિ પણ આપણી પવિત્ર હોય, બરાબર. તો હવે મન બુદ્ધિ કઈ રીતના પવિત્ર થાય? તો મન છે એ ભગવાનમાં લગાડીએ, બુદ્ધિ ભગવાનમાં લગાડીએ, અને એની શરૂઆત હરે કૃષ્ણ મહામંત્રના જપથી, ભગવાનની ભક્તિમય સેવાથી થાય, બરાબર. જો તન શુદ્ધિ શેનાથી થાય? સ્નાન કરીએ તો આપણો દેહ છે એ શુદ્ધ થઈ જાય, બરાબર. ઘણા લોકો એમ કે અત્યારે તો શિયાળો ચાલે છે, આટલા વહેલું ઉઠીને મંગળા આરતી કરવામાં, તો સ્નાન કરવામાં એટલું ઠંડુ પાણી હોય, કેમ કરીને કરવું એમ? તો એ જ શરીરનું તપ છે, બરાબર. તપ છે એ એક, કે ગમે એવું, જો આપણે તો ઠીક છે આ દિલ્હી બાજુ, વૃંદાવન બાજુ જાય ને તો ત્યાં એક એવો ટ્રેન્ડ અત્યારે નોર્થ ઇન્ડિયામાં, કે કાર્તિક ચાલે ને એટલે આખો કાર્તિક બધી જ ઘરની લેડીઝ હોય ને એને ઠંડા પાણીથી સ્નાન કરવાનું અને વહેલું જ ઉઠવાનું, બરાબર. આપણે તો ક્યારેક એવું હોય કે ગરમ પાણી ન હોય, બાકી મોસ્ટલી ગરમ પાણી જોઈએ, ગીઝરની સ્વિચ ચાલુ કરીને ગરમ પાણીથી સ્નાન કરી લે, પણ યાર ટ્રેન્ડ એવો, બરાબર. તો એ એક પ્રકારનું તપ છે, બરાબર. પછી દાન આપણે કરીએ, આપણે દાન કરીએ તો આપણું ધન છે એ શુદ્ધ થાય, બરાબર. મન કઈ રીતના શુદ્ધ થાય? હરિનામ સંકીર્તન કરીએ તો મન આપણું શુદ્ધ થાય. અને બુદ્ધિ આપણી કઈ રીતના શુદ્ધ થાય? તો બુદ્ધિ છે એને આપણે ભગવાનમાં લગાડી તો શુદ્ધ થાય. તો આ રીતે આપણે પવિત્રતા. પછી સરળતા, બરાબર. ખૂબ જ સરળ હોવા જોઈએ, સિમ્પ્લિસિટી એકદમ, બરાબર. આમ આટી ઘૂંટી વાળા એવા નહીં,
એક બોટલ હોય, આમાં આપણે સીધો સળિયો નાખીએ અને તો તરત બહાર નીકળી જાય ને. હવે એને વાંકો ચૂકો કરી આમ નાખીએ પછી બહાર કાઢવાની ટ્રાય કરી તો ન નીકળે, બરાબર. એટલા માટે સરળતા, સિમ્પ્લિસિટી, એકદમ ડ્યુઆલિટી નહીં, બરાબર. આમે કે નહીં. જેટલા સરળ હોય ને એટલા તમે ભક્તિમાં આગળ વધી શકો, એટલું તમે જલ્દી ભગવાન તરફ જઈ શકો, બરાબર. જે પોલિટિકલ માઇન્ડ વાળા અથવા તો એવા બધા હોય ગુઢ, બરાબર, તો એ લોકો છે એને ભગવાનના શરણે જતા વાર લાગે. એટલા માટે ભક્ત માટે સૌથી સારો ગુણ છે કે સરળતા. સરળ, જેવા બહાર છીએ એવા જ અંદર, અને એ જ રીતે બધા સાથે વાણી વર્તન બધું એક જ જેવું, બરાબર. તો કરે કાંઈક ને બોલે ઓલા હાથીના દેખાડવાના કંઈક ને ચવાવાના કંઈક, ખાવાના કંઈક, એવું નહીં. સરળતા એકદમ. પછી બ્રહ્મચર્ય, બરાબર. તો આપણે જે 4 બેઝિક પ્રિન્સિપલ છે એમાં પણ આ છે ને લગ્ન બહારનું જાતીય જીવન છે એ ન હોવું જોઈએ. એટલે અહીં તો બ્રહ્મચર્ય એટલે એ શરીર, મન અને વાણી, જે આપણે બ્રહ્મચારીઓ હોય છે, બરાબર, એની વાત કરી છે. છતાં પણ ગૃહસ્થ આપણે હોય ને તો એ પણ બ્રહ્મચારી હોઈ શકે, બરાબર. પતિ પત્ની છે છતાં પણ એ ગૃહસ્થ બ્રહ્મચારી, બરાબર, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરી શકે. શરીર, મન અને વાણી, જો બ્રહ્મચર્ય દેખાય ખરા, સેફ્રોન પણ પહેરી લીધું હોય અમુક, બરાબર, પણ એ જે શરીરથી ઠીક છે પણ મનમાં સતત એવા જ વિચારો ચાલતા હોય, બરાબર. કે એટલે અત્યારે મોબાઈલનો જમાનો છે ને એટલે ઘણા લોકો માટે અઘરું થઈ જાય. તો શરીર, મન અને વાણી બધાથી બ્રહ્મચર્ય ધારણ કરવું જોઈએ, તો જ એ સાચું બ્રહ્મચર્ય વ્રત છે. પછી અહિંસા. તો અહિંસા એટલે શું? તો હિંસા એટલે એક તો આપણે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે છતાં પણ આપણે કોકને આપતા નથી, તો એ પણ એક પ્રકારની હિંસા છે. પછી કોઈને ખોટી રીતે ન પહોંચાડવી, નુકસાન, ઈજા ન પહોંચાડવી, બરાબર, એને પણ અહિંસા કહેવાય છે. તો ધર્મ રક્ષા માટે ક્યારેક હિંસા કરવામાં આવે તો પણ એ વેલિડ છે, કરતા હોય, કરવી જ જોઈએ, બરાબર. જ્ઞાન છે એ વેચવું જોઈએ અને પશુવધ છે એ ન કરવો જોઈએ. તો આ બધું જ છે એ અહિંસાની અંદર આવે. તો આ બધું છે એ શારીરિક તપ છે. જો ધીમે શારીરિક તપ કરીએ ને, ભગવાન કહે ને કે તું છે એ સૌથી પહેલા તો મારી પૂજા કર, તો એ નથી થતું, તો કે મન લગાડ, એ નથી લાગતું, તો ઇન્દ્રિયોને લગાડ, એ નથી લાગતી, બરાબર. તો આ છે એ શારીરિક વ્રત શું છે, ધીમે આપણી ઇન્દ્રિયો છે ને એને ભગવાનમાં લગાડવાની છે. શારીરિક તપ કરતા એક સમયે આપણું મન પવિત્ર થઈ જાય, શુદ્ધ થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. એટલા માટે ભગવાન અહીંયા આપણને શારીરિક તપની વાત કરે છે. હવે એના પછી આગળનું તપ છે એ વાણીનું તપ છે. તો કેવું છે? તો સૌથી પહેલા સત્ય, પછી પ્રિય લાગે એવા, હિતાવહ અને બીજાને ઉદ્વેગ ન પમાડનારા વચનો બોલવા, અને વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતા રહેવું એ વાણીનું તપ છે. તો સૌથી પહેલા ભગવાન શેની વાત કરે છે? સત્યની. તો આપણે ઓલું જોઈને અદાલત હોય, બરાબર, કોર્ટ, તો એમાં શપથ લેવડા કે મેં જો કુછ કહુંગી સચ કે સિવા કુછ નહીં કહુંગી, બરાબર. તો જ્યારે પણ આપણે બોલીએ ને ત્યારે આપણે વિચારવું કે આ સાચું છે, બરાબર, આવું બોલવું જોઈએ. અને જો આપણે સાચું બોલેલા હોય ને હંમેશા, તો આપણે યાદ રાખવાની જરૂર નહીં પડે, બરાબર. ક્યારેક કેવું થાય કે ખોટું બોલ્યા હોય ને તો આને કઈક બીજું કીધું હોય, પેલાને કઈક બીજું કીધું હોય, પેલાને પછી બધું યાદ રાખવું પડે, બરાબર. તો મનમાં એને જ ભરાયેલું રહે, બરાબર. તો એ બીજું વસ્તુ ક્યાંથી આવશે? એટલા માટે બને ત્યાં સુધી હંમેશા સત્ય બોલવું જોઈએ અને સત્યને વિપરીત કરીને ન બોલવું જોઈએ, બરાબર. ભગવદ્ ગીતા છે એ કેટલા બધા ભાષ્ય છે. અમુક તો એવી ભગવદ્ ગીતા હોય કે એમાં ભગવાન જ ન હોય, બરાબર, ભગવાન વગરની, બરાબર. ભગવાન તો શું છે? તો કે કાલ છે. ભગવાનના શરીરમાં કાલ આવી ગયો તો કૃષ્ણના, અને કાલે બોલ્યો, બરાબર. અથવા તો આ બધું રૂપક છે કે જે આ 5 પાંડવો છે, ઇન્દ્રિયો છે ને આ છે ને તે છે ને, એવા જ આખા અલગ જ ઓલામાં સમજાયું હોય, બરાબર. તો સત્ય હંમેશા બોલવું. જો અહીંયા મહારાજ યુધિષ્ઠિરનો ફોટો આપેલો છે બાજુમાં, તો મહારાજ યુધિષ્ઠિર સત્ય હતા ને, હંમેશા સત્ય જ બોલવાનું, બરાબર. તો પેલું બોલવાનું હતું કે શું કહેવાય, અશ્વત્થામા મૃત્યુ પામ્યો છે એવું તમારે કહેવાનું છે, ભગવાને કીધું, બરાબર. છતાં પણ એ કે નહીં, હું તો સાચું જ બોલું. પછી શું કીધું? નરોવા કુંજરોવા, બરાબર. તો એટલા કારણે એટલું બોલ્યા, ભગવાને કીધું એ સત્ય જ બોલાતા ને, એમનો ધર્મ રાજા હતા, બરાબર. તો એ સત્ય જ બોલાતા, છતાં પણ ભગવાને કીધું એ ન માન્યું ને, તો એમને આપણે બધાને ખબર છે એક વખત આમ નર્કના દર્શન થાય છે, બરાબર. તો એટલા માટે સત્ય પણ કેવું? ભગવાને કીધું છે કે આમ બોલવાનું છે, પછી એમાં કોઈ પણ નિયમ લાગે નહીં.
પછી પ્રિય લાગે એવું સત્ય તો હોય બરાબર, પણ સામેવાળાને આપણે એ રીતના પ્રેઝન્ટ કરવું જોઈએ કે એને પ્રિય લાગે, એને ખોટું ન લાગી જાય બરાબર. અમુક લોકો હોય એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ, અમે તો સ્ટ્રેટ ફોરવર્ડ સાચું જ કે છે બરાબર, કહેવાની રીત હોય ને બરાબર, એ જ વસ્તુ તમે વ્યવસ્થિત રીતે એકદમ પોલાઇટલી પણ કહી શકો, એ જ વસ્તુ એકદમ રૂડલી પણ કહી શકો બરાબર. તો સામેવાળાને પ્રિય લાગે એવી રીતના બોલવું જોઈએ બરાબર. પછી હિતકારી બરાબર, હિતાવહ હોવું જોઈએ, બીજાને લાભ થાય એવું બોલવું જોઈએ. હવે આપણે પોલિટિક્સ ની વાતો કરીએ કે શું કહેવાય ક્રિકેટ ની વાતો કરીએ, સિરિયલ ની વાતો કરીએ, એ શું હિતકારક છે? કોઈ નહીં બરાબર. અત્યારે લેડીઝ ની ચાલતી હોય ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધી પંચાયતો, પણ એકેય પંચાયત છે એ કોઈ માટે હિતકારી નથી. તો એ ન બોલવું જોઈએ, હિતકારી હોવું જોઈએ. આપણે વિચારવાનું કે આ હું બોલું તો હિતકારી છે બરાબર. તો સૌથી હિતકારી શું છે? કૃષ્ણ કથા. તો જ્યારે દેખે તારે કરે કૃષ્ણ ઉપદેશ બરાબર. જ્યારે પણ આપણને મોકો મળે ને એટલે કૃષ્ણ ઉપદેશ, કૃષ્ણ સિવાય બીજું કઈ નહીં બોલવાનું બરાબર. એકદમ જરૂરી છે કે આ બોલ્યા વગર ચાલવાનું જ નથી. તો બીજું કઈક બોલો તો ઠીક છે બરાબર, પણ હંમેશા બને ત્યાં સુધી હિતાવહ બોલવું જોઈએ કે સામેવાળાનો કઈક એમાં ફાયદો થવો જોઈએ. અને ફાયદો મીન્સ કે ચલો શેર બજારમાં ફાયદો થઈ ગયો, ઇકોનોમી કઈ ફાયદો થઈ ગયો નહીં, એની આત્માનું ભલું શું થાય એને આપણે સૌથી સારો ફાયદો આપણો શું છે કે આપણે ગોલોક વૃંદાવન ધામમાં જઈએ બરાબર. તો એવો ફાયદો થાય એવું આપણે કઈક બોલવું જોઈએ, એ રીતનું હિતાવહ હોય એવું આપણે બોલવું જોઈએ. પછી બીજાને ઉદ્વેગ ન પમાડનાર વચનો બોલવા જોઈએ બરાબર. સાચું આપણે કહીએ પણ એને ઉદ્વેગ પણ ન થાય, એને આમ ડિસ્ટર્બ થઈ જાય. અમુક લોકો આમ આપણે તો ગુસ્સામાં હોય કે આમ સંભળાવવાની અમુક લોકોને એવી ટેવ હોય બરાબર, ટોન્ટમાં જ બોલતા હોય જ્યારે હોય ત્યારે. તો એના કારણે સામે વાળો માણસ છે ડિસ્ટર્બ થઈ જાય, ઉદ્વેગ એના મનમાં થઈ જાય, ઉચવાટ થઈ જાય બરાબર. તો આપણને એમ થાય કે આ તો ખૂબ જ અઘરી વસ્તુ છે કે આટલું બોલવું, આવું બોલવું, આવું બોલવું બરાબર. પણ જે આ પાંચમી જે ક્વોલિટી કીધી છે ને ભગવાને, જે પાંચમું વ્રત, એ ખૂબ જ તપ છે, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? વૈદિક ગ્રંથોનો નિત્ય પાઠ કરતો રહેવું બરાબર, હંમેશા નિત્ય પાઠ કરવાનું બરાબર. નિત્યમ ભાગવત સેવયા બરાબર. તો હંમેશા લેવલ 1, લેવલ 2 એ પણ આપણે સાંભળવું, બોલવું, એ પણ એક પ્રકારનું તપ છે, વાણીનું તપ છે. જેમ જેમ આપણે પાઠ કરીએ ને એમ એમ આપણે એ છે એ શાસ્ત્ર આપણા હૃદયમાં પ્રગટ થતું જાય. જો આપણે પહેલી વખત ભગવદ્ ગીતા વાંચી હતી તો કાંઈ નહોતું સમજાણું બરાબર, પછી બીજી વખત વાંચી, ત્રીજી વખત વાંચી, પહેલી વખત લેવલ 1 કર્યું કઈ ખબર જ નહોતી પડી શું હતું શું નહીં બરાબર. એમાં અમે તો સવારે 6 AM વાળી બેચ જોઈન કરી હતી. અડધા જાગતા હોય ને અડધા વળી એમાં ફિલોસોફી આવે, 13મો અધ્યાય ને એવું, તો ઊંઘ આવવા માંડે, એક બે જોકાઈ આવી જાય વચ્ચે વચ્ચે. અને અમે ઈ 6 AM પહેલા બપોરે 3 PM ની બેચ હતી ઇંગ્લિશની, એ જોઈન કરી હતી બરાબર. હવે ઇંગ્લિશ એક તો આપણે આ ફિલોસોફી વાળું ને એ પાછું ઇંગ્લિશ અમુક વર્ડ તો ખબર ન હોય આપણને બરાબર. તો બધું ઉપર ઉપરથી જાય કે શું ફિલોસોફી હાલે છે, શું અર્ચના માતાજી ક્લાસ લેતા હતા મને હજી ખબર છે, શું ઇંગ્લિશમાં ચાલે છે શું નહીં કાંઈ ખબર. અર્જુન ઉવાચ અને ભગવાન ઉવાચ, બસ એ જ ખબર પડે, બીજી કાંઈ ખબર ન પડે. પછી કીધું આ ઇંગ્લિશ તો થોડુંક ટફ પડે છે, આવું આ જે ફિલોસોફી વાળું ભગવાનનું જ્ઞાન બરાબર. આપણા ભૌતિક ઇંગ્લિશમાં ભણેલા હોય તો એ આવડી જાય, પણ આ શબ્દો પછી ધીમે ધીમે વાંચીએ બરાબર. પછી ખબર પડી ગુજરાતીમાં ક્લાસ થાય છે, ગુજરાતીમાં કર્યા, પછી 1 વખત 2 વખત 3 વખત ત્યારે કઈક સમજાણું. તો એટલા માટે એ ખૂબ જ જરૂરી છે, એ પણ એક પ્રકારનું વાણીનું તપ છે બરાબર. અને એ શબ્દ છે એ ધીમે ધીમે આપણી ડિક્શનરીમાં એડ થતા જાય, ભગવાનના શબ્દો છે એ પ્રકારના. તો એ રીતના ભગવાન અહીંયા આપણને વાણીના તપ વિશે સમજાવે છે. હવે આપણે જોઈએ તો મનનું તપ બરાબર. તો મનનું તપ કયું છે? તો સંતોષ, સરળતા, ગાંભીર્ય, આત્મસંયમ અને જીવનની શુદ્ધિ, આ સર્વ મનના તપ છે. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? સંતોષ બરાબર. જો મનની ક્વોલિટી છે ને એ બધાથી આ બધું ઊંધું લખ્યું છે બરાબર. આપણે જોઈને સંતોષ, મનને ક્યારેય સંતોષ થાય નહીં. એક ઈચ્છા હોય એ આપણે પૂરી થાય તો બીજી પૂરી થાય તો ત્રીજી, ક્યારેય મનને સંતોષ જ ન થાય બરાબર.
તો હંમેશા કંઈક ને કંઈક જોઈએ જ, બરાબર. કૂતરું હોય, બરાબર, એ કાર પાછળ દોડે, કાર જોવે એટલે એની પાછળ આવે, એને કઈ હાથમાં આવે, કઈ ન આવે, બરાબર. તો સેમ મનને એવું, એક વસ્તુ છે એની પાછળ દોડે ને પકડાઈ જાય એટલે મૂકી દે, પછી વળી બીજી વસ્તુ પાછળ દોડે, એ પકડાઈ જાય એટલે એ મૂકી દે, બરાબર. એક ગાડી આપણે એક્ઝામ્પલ લઈએ કે એક 4 વ્હીલ છે, છતાં પણ એમ થાય આ નહીં, હવે બીજી લેવી છે, પછી એ લે, પછી એ નહીં, હવે એનથી હાયર જે હોય ને એ લેવું છે, અપડેટેડ વર્ઝન, હજી બીજું લેવું, હજી ઓડી હોય ને તોય એને સંતોષ ન થાય, BMW, મર્સિડીઝ તોય એમ નહીં, આ નહીં, હજી મારે બીજી લેવી છે આના કરતા. તો ક્યારેય મનને સંતોષ થાય જ નહીં, બરાબર. પછી બીજું શું છે? સરળતા. કોમ્પ્લિકેટેડ ન હોવું જોઈએ. જોયું, અહીંયા પણ સરળતા છે, બરાબર. જે કામ નથી કરવાનું ને આપણે એમ કહીને કે આ નથી કરવાનું, તો મનને એમ જ થાય નહીં મારે આ કરવું જ છે. ઓલું વાંદરું હોય ને એના જેવું મન. આપણે પરાણે એમ કહીને ગુલાટ નથી મારવાની, તો ગુલાટ તો મારે જ તે. તો એ રીતના છે, એટલે સરળતા હોવી જોઈએ ખૂબ જ. અને આપણે છે ને મનને ના પાડી આ નથી કરવાનું છતાં પણ કરે ને પછી ગિલ્ટ થાય કે આવું મેં શું કામ કર્યું, હવે મારે નહોતું કરવાની જરૂર, બરાબર. તો શું કામ કોમ્પ્લિકેટેડ બનાવ, ખબર જ છે કે આ નથી જ કરવાનું, નહીં કરવાનું, બરાબર. તો એટલા માટે જ આપણે છે ને વારંવાર આપણે વાત કરતા હોય કે મન અને બુદ્ધિ, બરાબર, ગમે એ વસ્તુ હોય ને એમાં એની લડાઈ હાલતી હોય, અને મનને છે ને ક્યારેય જીતવા નહીં દેવાનું. જો મન જીતી જાય ને તો મન કેવું છે, શત્રુ પણ છે અને મિત્ર પણ છે. અને મોસ્ટલી આપણા બધાનું તો શત્રુ જ છે. મંગળા આરતીમાં ઉઠવું હોય તો મન એમ કે ના નથી ઉઠવું, શિયાળો છે સુઈ રહેવું છે, બુદ્ધિ એમ કે નહીં ઉઠવું પડે, હો પ્રભુપાદે કીધું છે. તો જો મન જીતી ગયું તો આપણે સુઈ રહ્યા તો આપણી મંગળા આરતી ગઈ, બરાબર. તો હંમેશા આપણે ધ્યાન રાખવાનું, મન અને બુદ્ધિની લડાઈ હોય ને મનને ક્યારેય નહીં જીતવા દેવાનું. પછી ગાંભીર્ય, ગંભીરતા તો છે જ નહીં આપણા કોઈમાં, બરાબર. ભક્તિમાં ગંભીરતા હોવી ખૂબ જરૂરી છે, બરાબર. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે આપણું એક નાનકડું બાળક છે એ બીમાર પડી ગયું હોય તો માતા કેવી આમ રાત દિવસ એની ગંભીરતાથી આમ સારવાર કરે, બરાબર. ડોક્ટરે એવું કીધું હોય ને કે રાત્રે 2 વાગે એને દવા પીવડાવવાની છે, તો એ 2 વાગ્યાનું અલાર્મ મૂકશે, બરાબર. પછી ઉઠી અને એને દવા પીવડાવશે, અને ભલે પછી પોતાને ઊંઘ આવે ન આવે, તો એના બાળક પ્રત્યે કેટલા ગંભીર હોય છે માતા, બરાબર. તો આપણે એવા ગંભીર છીએ ભક્તિ પ્રત્યે? નહીં, નથી. આપણે તો ક્યારેક ક્યારેક થાય, ક્યારેક નો થાય, બરાબર, ચાલે બધું. તો એવું નહીં, ગંભીરતા આપણે લાવવી પડશે. તો સેમ એક પક્ષી હોય, બરાબર, તો એ છે કેવી રીતે પાંખોથી ઉડતું હોય ને, તો એવી રીતના આપણું મન છે ને એને પણ 2 પાંખ છે, અને એ હંમેશા ઉડતું રહે છે. એને હંમેશા ભૂતકાળની, ભવિષ્યની, વર્તમાન કાળની બધી ચિંતાઓ રહે છે, બરાબર. તો એ બધી ચિંતા છોડી અને આપણે ભક્તિમાં ગંભીર બનવું પડશે. સૌથી પહેલા જ્યાં સુધી આપણે ગંભીર નહીં હોય, જ્યાં સુધી આપણે સિરિયસ નહીં હોય ભક્તિ પ્રત્યે, ત્યાં સુધી આપણે છે એ આગળ હરે કૃષ્ણ. તો હવે ચોથી ક્વોલિટી શું છે? આત્મસંયમ, બરાબર. બિલકુલ કોઈનું આપણે સાંભળવાનું નહીં, અને હું તો મારું મન ફાવશે એમ જ કરીશ, બરાબર. તો આ આત્મસંયમ નથી. બધી જ ઇન્દ્રિયો છે એને અને મનને આપણે કંટ્રોલમાં કરીએ અને પછી છે એ આત્મસંયમ કરવો જોઈએ. પણ એ ખૂબ જ અઘરું છે, બરાબર. બધી જ ઇન્દ્રિયોને, મનને સંયમ કરવાનું. એટલા માટે અર્જુન શું કહે છે? અર્જુનજી કે ભગવાન તમે કયો ને તો હું આ વાયુને બાંધી દઉં, બરાબર, પણ મારે મનને કંટ્રોલ કરવું મારા માટે ખૂબ જ અઘરું છે. તો એ છે એ ક્યારે થાય? જ્યારે આપણે ભક્તિમાં આવી ત્યારે, અને બધી જ ઇન્દ્રિયો છે એને મન સાથે કનેક્ટ કરી અને બધી જ ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડી ત્યારે. જો આપણે મોંથી, જીભથી હરે કૃષ્ણ મહામંત્ર બોલી અને કાનથી સાંભળીએ તો આ 3 ઇન્દ્રિયો તો એક સમયેમાં લાગી જ ગઈ, બરાબર. તો આપણે જે બોલીએ, જ્યારે આપણે જપ કરીએ છીએ ત્યારે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, તો મોઢાથી બોલીએ છીએ, બરાબર, અને કાન છે એ સાંભળે છે. તો એના માટે સૌથી જરૂરી છે કે મન યા હોવું, બરાબર. તો જ આપણે જે બોલીએ ને એ આપણને સંભળાય, અથવા તો કોક બોલે એ આપણને સંભળાય, બરાબર. કેટલી વખત આપણને કેવું થાય, કોક આપણને બોલાવતું હોય ક્યારેયનું, પણ આપણને સંભળાય જ નહીં. કેમ? આપણું ધ્યાન નથી. એટલે ઓલા આપણે કે ને તો ધ્યાન બેરા છે,
છે, એનું ધ્યાન હોય તો જ એને સંભળાય. કેટલી વખત આપણે એવું થાય કે આપણે આંખો ખુલ્લી છે ને આપણે ટીવી જોઈ છે, એટલા ટીવીમાં મગ્ન થઈ ગયા, તલ્લીન થઈ ગયા, એ વચ્ચેથી કોક ચાલ્યું ગયું, કઈક બીજી પ્રોસેસ, આખી ઘટના કઈક ઘટી ગઈ, તોય આપણને ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. બરાબર, ઓલા જમતી વખતે નાના બાળકો હોય ને તો એ જમવા બેસે ને એટલે ટીવી જોઈને જમવા બેસતા હોય, કેટલું ખવાઈ ગયું ને એ જ ખબર ન પડે, શેનું શાક ખાઈ લીધું, કઈ રોટલી ખાઈ લીધી, કેવા દાળ ભાત ખાઈ લીધા, કઈ ખબર ન પડે. એને ગમે એ આપી દો ને ન ભાવતું શાક, તો પણ એ ટીવીમાં એટલા મશગુલ હોય ને ખાઈ લે. બરાબર, તો એવું નહીં, આપણે છે એ જ્યારે મંત્ર બોલીએ ત્યારે આપણું મોઢેથી બોલી અને કાનથી સાંભળવાનું, અને ત્યારે જ આપણને પ્રોપર સંભળાય જ્યારે આપણું મન ત્યાં હશે તો. બરાબર, તો એ રીતના આપણે હંમેશા એટેન્ટિવલી ચેન્ટિંગ કરવી જોઈએ, એ મનનું તપ છે. બરાબર, આપણે 16 માળા કરવી હોય ને એકદમ મન ત્યાં લાગે જ નહીં, ક્યાંય ભટકી આવે, કેટલી યાત્રાઓ કરી લે મન, જ્યાં સુધી આપણી 16 માળા પતે નહીં ત્યાં સુધી. તો મનને હંમેશા આપણે સંયમમાં રાખવો જોઈએ. પછી જીવનની શુદ્ધિ, તો કેટલી બધી આપણી અશુદ્ધિઓ છે આપણા હૃદયમાં, આપણા મનમાં, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા, રાગ, દ્વેષ, કેટલું બધું ભરેલું છે. તો હરે કૃષ્ણ. તો જીવનની શુદ્ધિ, બરાબર, તો આ બધી અશુદ્ધિઓ છે એ આપણા હૃદયમાં, આપણા મનમાં રહેલી છે. તો એ બધું છે એ ધીમે ધીમે આપણે ભગવાનના શરણે જઈ અને એ બધી જ અશુદ્ધિઓ છે, જે બધા કલ્મશો, અભદ્રો છે, એને આપણે દૂર કરવા જોઈએ. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, એ મનની શુદ્ધિ માટે હરિનામ સંકીર્તન. બરાબર, ઓલું ગંદુ પાણી હોય તો ધીમે 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 આપણે ચોખ્ખું પાણી નાખીએ ને તો એક સમય એવો આવે કે એ જે આખી ડોલ કે જે આખું ટબ કે જે કઈ ભરેલું છે ને એ પ્યોર થઈ જાય, શુદ્ધ થઈ જાય. તો એ રીતે આપણે ધીમે ધીમે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરતા રહીશું, કરતા રહીશું, કરતા રહીશું, તો એક સમય એવો આવશે કે આપણું મન છે એકદમ શુદ્ધ થઈ જશે. અને જ્યારે મન આપણું શુદ્ધ થશે ને ત્યારે જ આપણા હૃદયમાં કૃષ્ણ છે એ વાસ કરશે, ત્યાં સુધી વાસ કરશે નહીં. એટલા માટે ખૂબ જ જરૂરી છે. તો મારો વિડીયો તો ઓન જ છે માતાજી. હરે કૃષ્ણ. ઓન જ છે માતાજી, પણ ઓકે, સ્પોટલાઇટ નથી, ઉભા રહો, સ્પોટલાઇટ કરી દો. રિમૂવ કરી માતાજી. હા હા, બરાબર. તો છે એ ખૂબ જ જરૂરી છે. આ છે એ મનના તપ છે. બરાબર, એક આપણે શરીરનું તપ, હવે મનનું તપ, વાણીનું તપ, મનનું તપ આપણે તપ જોયા. બરાબર, તો શરીરનું તપ છે એ શું છે, સર્વોચ્ચ ભગવાન, બ્રાહ્મણ, આધ્યાત્મિક ગુરુ, પિતા અને માતા, એ બધાની પૂજા કરવી, સ્વચ્છતા, સરળતા, બ્રહ્મચર્ય અને ઐશ્વર્ય. પછી વાણીનું તપ કેવું છે, સત્ય બોલવું, આનંદદાયક, ફાયદાકારક, કોઈની સાથે ઝઘડો ન કરવો, વૈદિક સાહિત્યનું નિયમિત પઠન કરવાનું, રોજ પઠન કરવાનું. આપણે એમ થાય કે રોજ એટલો ટાઈમ નથી મળતો, રોજ એક પરપટ વાંચો, એક ભાવાર્થ વાંચો. બરાબર, ભગવદ્ ગીતાના એક શ્લોકનો ભાવાર્થ વાંચો. બરાબર, તો એ પણ એક વૈદિક સાહિત્યનું પઠન છે. પછી મનનો તપમાં શું છે, વિચારોમાં ગાંભીર્ય, સંતોષ, સરળતા, આત્મનિયંત્રણ, વ્યક્તિના અસ્તિત્વનું શુદ્ધિકરણ. તો આ બધું છે એ મનનું તપ છે. તો આ પ્રકારનું શરીરનું તપ, વાણીનું તપ અને મનનું તપ, એ 3 ભગવાન અહીંયા આપણને સમજાવે છે. હવે આગળ આપણે જોઈએ, હવે સાત્વિક તપ કયું છે. બરાબર, સાત્વિક તપ, રાજસિક તપ અને તામસિક તપ, એના વિશે આપણે જોઈએ. તો દુન્યવી લાભની ઈચ્છા ન કરનાર અને કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા મનુષ્ય દ્વારા દિવ્ય શ્રદ્ધાપૂર્ણ કરેલું એ તપ 3 પ્રકારનું
તપ એ સાત્વિક તપ કહેવાય છે. તો 3 પ્રકાર કીધા. સૌથી પહેલું શું છે? દુન્યવી લાભની ઈચ્છા ન કરનાર. બરાબર, કોઈ પણ પ્રકારનો દુન્યવી લાભ, એમાં આપણો સ્વાર્થ કઈ પણ હોવો જોઈએ નહીં, કે હું આમ કરીશ તો મને આમ મળવું જોઈએ, હું આ કરું તો મારી આ ઈચ્છા પૂરી થવી જોઈએ, મારી આ માનતા પૂરી થવી જોઈએ. બરાબર, એવી કોઈ પણ પ્રકારની દુન્યવી લાભની ઈચ્છા હોવી જોઈએ નહીં. પછી કેવળ પરમેશ્વરમાં જ પરોવાયેલા માણસો દ્વારા, બરાબર, માત્ર ને માત્ર ભગવાનના ભક્તો દ્વારા. જો આમાં છે વૃંદાવન પરિક્રમા ભક્તો કરે છે, ભક્તો ગોવર્ધન પરિક્રમા કરે છે, ભક્તો માયાપુર પરિક્રમા કરે છે. તો આ પ્રકારની જે તપ એ ભગવાનના ભક્તો દ્વારા, બરાબર. જો વૃંદાવનની પરિક્રમા છે ને એ 12-13 કિલોમીટરની લાંબી હોય છે. ભક્તો એટલું ચાલે ને તો થાકી જવાય, આપણાથી પણ અડધી થાય ને તો થાકી જાય વૃંદાવનની પરિક્રમા. ગોવર્ધનની પરિક્રમા પણ એવડી મોટી છે, 26 કિલોમીટર લાંબી છે. તો પણ ભક્તો આમ સવારના ઉઠી, આપણે હજી 3:30-4 વાગે ને ત્યાં તો અહીંયા પહોંચી ગયા હોય ગિરિરાજ ગોવર્ધનજી, અને ત્યાંથી પરિક્રમા ચાલુ કરી દે. બરાબર, 11, 11:30, 12 વાગે ત્યાં તો પરિક્રમા પૂરી થઈ જાય. ઇવન અમુક ત્યાં ગોવર્ધનજીમાં એવા ભક્તો પણ છે કે આખા દિવસની 5 પરિક્રમા કરે છે, 3 પરિક્રમા કરે છે, 2 પરિક્રમા કરે છે. અને અમુક ભક્તો એવા છે કે એનો નિત્યક્રમ છે કે રોજ ગોવર્ધનજીની એક પરિક્રમા તો કરવી જ. બરાબર, આપણે એક પરિક્રમા કરીએ ને તો આપણે એટલા થાકી જાય ને કે બીજે દિવસે તો આપણે પગ એમ થાય કે આજ તો પગ ભરાઈ ગયા, હવે પગ છે કે થાંભલા છે ખબર નથી પડતી. બરાબર, તો એ ભક્તો રોજ પરિક્રમા કરતા હોય, અમુક 5 પરિક્રમા કરતા હોય, રોજ પરિક્રમા કરતા હોય. અને આપણે વહેલા સવારે પરિક્રમા કરવાનું ચાલુ કરીએ તો એવા મહાન મહાન ભક્તો છે ને એના દર્શન પણ આપણને થાય. માયાપુર પરિક્રમા, બરાબર, ઘણા છે એ ગોર પૂર્ણિમા વખતે કરતા હોય, નવદીપ મંડળ પરિક્રમા હોય ને ત્યારે ભક્તો બધા કરતા હોય. એટલા જુસ્સાથી એટલા ચાલતા હોય ને, બધા ભક્તો સાથે સાથે જતા હોય ને, આપણે ખબર જ ન પડે કેટલું ચલાઈ ગયા. વ્રજમંડળ પરિક્રમા ખૂબ જ અગત્યની હોય. કાર્તિક મહિનામાં ચાલુ થાય વ્રજમંડળ પરિક્રમા, અને એમાં કેટલું ચાલવાનું હોય, રોજના 14-15 કિલોમીટર રોજના, એવું 1 મહિના સુધી સતત ભક્તો ચાલે. બરાબર, એ ખૂબ જ આકરું તપ છે, પણ છતાંય ભગવાનના ભક્તો છે એ કરતા હોય, કેમ કે એ હંમેશા ભગવાન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલા રહે છે. તો આ છે એ દિવ્ય શ્રદ્ધાપૂર્વક કરેલું અને 3 પ્રકારનું શરીર, મન અને વાણી ત્રણેયથી કરેલું તપ છે એ સાત્વિક તપ કહેવાય છે. બરાબર, સાત્વિક તપ. પછી આગળ હવે જોઈએ તો શું છે કે જે તપ દંભપૂર્વક અને સત્કાર, સન્માન તેમજ પૂજવા પામવા માટે કરવામાં આવે છે તે રાજસિક કહેવાય છે. તે ચંચળ અને અશાશ્વત હોય છે. તો સૌથી પહેલા કયું છે? દંભપૂર્વક. દંભપૂર્વક એટલે દેખાડા માટે, શો ઓફ. ઘણા લોકો છે એ નિર્જળા એકાદશી કરે, પછી બધાને કે મેં તો આજ નિર્જળા એકાદશી કરી છે, મેં તો આજ નિર્જળા એકાદશી, મેં તો આજ નિર્જળા એકાદશી કરી છે. પછી કેટલાય લોકો સોમવાર હોય, શિવજીના સોમવાર હોય ને તો એ નિર્જળા કરતા હોય. અને ઘણા લોકો એકાદશી કરે ને બધું ખાઈને, બરાબર, જલજલા એકાદશી કરે, એટલે મીન્સ કે ફાસ્ટિંગ જ હોય, પણ કેવું કે બધું આમ ફરાળી ઢોસા, બરાબર, ફરાળી પેટીસ, પેલું બધું ફરાળી. પણ એવી રીતના એકાદશી કરી હોય ને તો પણ બધાને કે જી ન્યૂઝમાં, આજ તકમાં, જેટલી પણ ન્યૂઝ ચેનલ હોય ને બધામાં આવી જાય કે આજે દીપેશ્વરી માતાજી એકાદશી કરી છે. બરાબર ને, તો એ રીતના દંભ માટે, દેખાડા માટે કરવામાં આવતી હોય. બરાબર, ઘણા લોકો વ્રત તપ પણ એટલા માટે કરતા હોય કે લોકો આકર્ષાય, બરાબર, એમના તરફ. અમુક હોય ને આપણે બાબાઓ હોય, કેટલા વર્ષો સુધી ગુફામાં એકદમ તપ કરે, શું કરતા હોય અંદર એ તો એમને જ ખબર હોય. બરાબર, આપણે બહારથી એમ વિચારીએ કે તો તપ કરે છે, ધ્યાન કરે છે, આમ કરે છે, આમ રાત ઉપવાસ કરે છે, અને પછી તો કેટલાય વર્ષો પછી એ બહાર નીકળે અને બધા એમના દર્શન કરવા જાય, મોટા પાયે ધુમાડા બંધ જમણવાર, ભંડારા હોય. બરાબર, તો આ શું છે? પોતાના અહંકારને પોષણ કરવા માટે, બરાબર, સન્માન માટે, સત્કાર માટે પૂજા કરવામાં. તો પોતાની પૂજા ન કરવાની હોય. પૂજા કોની કરવાની હોય? ભગવાન શ્રી કૃષ્ણની કરવાની હોય. પણ આ લોકો છે એ પોતાની પૂજા કરાવે. એટલે તપ એટલે કરે કે પોતે જયારે ગુફામાંથી બહાર નીકળે ને તો લોકો છે એ એમની પૂજા કરે,
એમનું માન આપે, એમને સન્માન આપે, એમને પગે લાગે, એમને શું કહેવાય વિડીયો આવે, ન્યૂઝ ચેનલમાં એમના ન્યૂઝ આવે, બરાબર. તો આ પણ એક પ્રકારનું અહંકારનું પોષણ છે, બરાબર. હું કાંઈક છું કે મને લોકો સન્માન આપે, મારી લોકો પૂજા કરે, મારો સત્કાર કરે, બરાબર. તો ઘણા બધા છે એ પોતાનો પગ ધોવડાવતા હોય. આપણે જોઈએ ને તો એવા કેટલાય ઢોંગી બાબાઓ હોય, બરાબર. કેટલા હોય ને આપણા ઘરે એવી રીતના આવતા હોય ને તો પણ એમ કે તમારે આ રીતનું તો અમારું સન્માન કરવાનું જ, તો જ અમે તમારા ઘરે આવીએ. પહેલેથી કહી દે, આટલી હાર જોશે, આટલી માળા જોશે, તમે આ રીતના કરવું પડશે તો જ અમે આમ કરશું, બરાબર. તો એ રીતના એ બધી પૂજા છે એ રજોગુણી પૂજા છે, અને એ કેવી છે, એ રજોગુણી તપ છે, અને એ કેવી છે, ચંચળ અને અશાશ્વત છે, બરાબર. ચંચળ અને અશાશ્વત, શાશ્વત નથી. એનાથી જે કોઈ ફળ પ્રાપ્ત થાય છે એ અશાશ્વત હોય છે. ચંચળ હોય છે, એ ટકતું નથી, બરાબર. હવે ભગવાન છે આપણને તમો ગુણ વાળું કેવી તપ છે એની વાત કરે છે. તો સૌથી પહેલા તો મૂર્ખામીને વશ થઈને આત્મ ઉડપીડન માટે અથવા બીજાઓનો વિનાશ કરવા માટે કે હાનિ પહોંચાડવા માટે જે તપ કરવામાં આવે છે તે તમો ગુણ વાળું હોય છે. તો એક તો મૂર્ખામીને વશ થઈને, બરાબર. ખબર જ નથી કે શું કામ કરવાનું છે, બરાબર. શાસ્ત્રોમાં શું કીધું છે એ ખબર નથી, કઈ રીતે તપ કરવું એ ખબર નથી, બસ ક્યાંક વાંચ્યું છે, રીલ્સ જોઈ છે, કઈક સિરિયલમાં જોયું છે એટલે કરવા માંડ્યું, મૂર્ખામીને વશ થઈને, બરાબર. પછી આત્મ ઉત્પીડન માટે પોતાના ને પોતાને નુકસાન પહોંચાડે, બરાબર. એટલા હિમાલયમાં ઉભા રે, બરાબર. અમુક આપણે કાલ જોયું હતું ને, ઓલું માથું આટલું રે એ જમીનમાં ઘુસાડી દીધું હોય, બસ શ્વાસ પણ ન લઈ શકે. હવે અંદર રહેલા પરમાત્મા છે એને પણ પીડા થાય છે, તમને પણ શારીરિક પીડા થાય છે, છતાં પણ શું કામ કરવું જોઈએ, તો કે આ જ રીતના ઇન્દ્રિયો પર કંટ્રોલ મેળવવાનો, દ્વંદ્વોમાંથી મુક્તિ, સુખ દુઃખ માંથી મુક્ત થવા માટે. પણ આવું તપ કરવાનું ક્યાંય કીધું જ નથી, છતાં પણ આત્મ ઉત્પીડન માટે કરતા હોય છે. પછી અથવા બીજાઓનો વિનાશ કરવા માટે કે હાનિ પહોંચાડવા માટે. આવા તપ કોણે કોણે કરેલા છે, ચલો કયો તમે લોકો. હરે કૃષ્ણ. બીજાઓને હિરણ્યકશ્યપ, બોલો. ભસ્માસુર. હિરણ્યકશિપ, ભસ્માસુર, પછી હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. હિરણ્યકશિપુ, ભસ્માસુર, રાવણ. પછી હજી એક રહી ગયો, કંસ હતો, બરાબર. પછી પછી કુંભકર્ણ, બરાબર ને, એ બધા હતા. એ શેના માટે તપ કર્યું હતું, બીજાને નુકસાન પહોંચાડવા માટે, બરાબર. જો અહીંયા બાજુમાં હિરણ્યકશિપુનું છે કે એક તો શરીરને એટલી પીડા થાય છે, બરાબર, અને એનો એકમાત્ર ઉદ્દેશ્ય શું હતું, વિષ્ણુનો નાશ કરી નાખવાનો, બરાબર. તો બીજાઓને હાનિ, એનો ઉદ્દેશ્ય જે હતો એટલા માટે તો એ તપ કરતો હતો કે બ્રહ્માજી પાસેથી વરદાન માંગવું અને એટલી બધી શક્તિ આવી જાય કે હું વિષ્ણુનો નાશ કરી નાખું, બરાબર. ઘણા બધા લોકો છે એવી મેલી વિદ્યા, બ્લેક મેજિક હોય ને એના માટે તપ કરતા હોય, એટલે 14 ને દિવસે સ્મશાનમાં જઈને હું કાંઈક કરતા હોય, બરાબર, એ રીતના. પછી ઘણા બધા છે એ પવિત્ર નદીમાં સ્નાન કરતા હોય. હવે આપણે એમને કહી કે આ તમે સ્નાન શું કામ પવિત્ર નદીમાં કર્યું, ખબર છે, તો કે ના એવી કઈ ખબર નથી, બરાબર. નદીનું મહત્વ શું છે એ ખબર છે, તો કે ના એવું કઈ ખબર નથી, બરાબર. ઓકે, તો શું કર્યું, એ તો ત્યાં ફરવા ગયા હરિદ્વાર, પછી શું કર્યું, એક સરસ મજાની હોટલમાં રોકાણા, પંજાબી ખાધું, સવારે વહેલા ઉઠી અને એ ગંગાજીમાં સ્નાન કરવા ગયા, અને વોટર પાર્કમાં જેવી રીતના સ્નાન કરતા હોય ને એવી રીતના સ્નાન કર્યા, રમત રાડા, ઓલા જમ્પિંગ ને એવું બધું થાય ને, એવું બધું કરીને એકબીજાને પાણી ઉડાડવું, બરાબર, એવી બધી રીતે સ્નાન કર્યું. પછી આપણે કઈ કે ભક્તોનો સંગ કર્યો, તો કે નહીં, ત્યાં ક્યાં આવે, ભૌતિકતા જ કહેવાય ને, આમાં ક્યાં ભક્તોનો સંગ મળે. હરિકથા કરી, તો કે ના એવું કઈ ન કર્યું. હરિનામ સંકીર્તન કર્યું, નહીં એ પણ ન કર્યું. તો શું કર્યું, ખાધું પીધું અને ફર્યા, મૂર્ખામીને વશ. પોતાને ખબર જ નથી શું કરવાનું છે. ગંગા નદીનું શું મહત્વ છે, ત્રિવેણી સંગમનું શું મહત્વ છે, ઇવન બીજી બધી નદીઓ, બધી પવિત્ર પાવન નદીઓ છે, એનું શું મહત્વ છે કઈ નથી ખબર, બરાબર. મૂર્ખામીને વશ, બરાબર. આતંકવાદી હોય એનું શું બ્રેઇન વોશ કરવામાં આવે કે તમારે આ રીતના આટલા લોકોને મારવાના છે, તમે છે એ અલ્લાહના જે શું કહેવાય ત્યાં જશો અને ત્યાં તો કેટલી બધી હૂરો હશે અને આમ કરશે તેમ કરશે, તમારે તો ત્યાં એશ હી એશ છે,
બરાબર. તો બધા છે એવી રીતના ધડ બધાને ગુનેગાર છે કે નથી ગુનેગાર, નાના નાના બાળકો છે એને પણ એવી રીતના મારી નાખે કઈ પણ વિચાર્યા વગર. તો એ શું છે? મૂર્ખામીને વશ, એમને જ્ઞાન નથી. બરાબર. ક્યાંય એવું એકેય શાસ્ત્રમાં નથી લખ્યું કે તમારે આવી રીતના આટલા લોકોની હત્યા કરવી જોઈએ. બરાબર. છતાં પણ એ લોકો મૂર્ખામીને વશ આવું તપ છે એ કેવું છે? તમો ગુણ વાળું તપ છે. તો આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે આપણે કેવા પ્રકારનું તપ કરવું જોઈએ. પછી હવે ભગવાન આપણને દાન વિશે સમજાવે છે. તો જોઈએ આગળ આપણે શું છે દાન. તો જે દાન કર્તવ્ય સમજીને કોઈ બદલાની આશા વિના યોગ્ય સ્થાને અને સમયે તથા સમયે અને સુપાત્ર વ્યક્તિને અપાય છે તે સાત્વિક દાન છે. બરાબર. તો સૌથી પહેલા તો કર્તવ્ય સમજીને કે આ મારી ફરજ છે, મારે આ કરવું જ જોઈએ. બરાબર. મનુષ્ય જન્મનો ઉદ્દેશ્ય છે એ સાર્થક કરવા માટે પોતાનું કર્તવ્ય સમજીને દાન કરવું જોઈએ. ક્યાં કરવું જોઈએ? તો બધું જ ભગવાનને આપેલું છે. બરાબર. જેટલું કઈ મારી પાસે છે એ બધું જ મને ભગવાને આપ્યું છે. તો હવે મારે એને ભગવાન માટે વાપરવું જોઈએ. બરાબર. રાધા કૃષ્ણના મંદિરમાં વાપરવું જોઈએ. બરાબર. પોતાની ડ્યુટી સમજીને કરવું જોઈએ કે નહીં મારે તો આ કરવું જ છે. બરાબર. કોઈક ભાગવતમ ના પ્રચાર માટે, ભગવદ્ ગીતાના પ્રચાર માટે દાન કરે, મંદિરમાં દાન કરે, ભક્તોને જમાડવામાં દાન કરે. બરાબર. આપણે અહીંયા છે ને આપણી ગૌ સેવા થતી હોય, સુદામા સેવા થતી હોય, સરસ મજાની આપણી ભગવદ્ ગીતા કોલેજ બને છે. બરાબર. જે આપણી અત્યારે આપણી ભૌતિક કોલેજો હોય ને કે જેમાં આપણે BA BCom એ બધા ભણતા હોય, એવી રીતના આપણી ભગવદ્ ગીતાની આપણા મંદિરમાં કોલેજ બને છે. તો એ કરવા માટે પણ દાન આપવું જોઈએ. બરાબર. એ આપણું કર્તવ્ય છે. આપણને ત્યાંથી આ બધું ફ્રી ઓફ કોસ્ટ મળે છે. બરાબર. લેવલ 1, 2, 3, 4, 5 એક પણ આપણી પાસેથી નામા નિષ્ઠા પ્રભુ ક્યારેય એવું નથી કહેતા કે આની ફી આટલી છે, આની ફી આટલી છે. અને તમે બીજે બધી જગ્યાએ જોઈ લો તો ભક્તિ શાસ્ત્રી તો કે આટલા રૂપિયા, ભક્તિ વૈભવ તો કે આટલા રૂપિયા. બરાબર. તો આપણે ફ્રી ઓફ કોસ્ટ આપે છે તો આપણે એને આપણું કર્તવ્ય છે કે આપણે મંદિર બાંધકામમાં કંઈક આપણે આપણું કોન્ટ્રીબ્યુશન આપીએ. તો એટલા માટે આપણે દાન કરવું જોઈએ. આપણું કર્તવ્ય સમજીને દાન કરવું જોઈએ. પછી બીજું શું છે? કોઈ બદલાની આશા વિના, કોઈ પણ પ્રકારને આપણને બદલાની એમ ન હોવી જોઈએ કે હું દાન કરીશ તો મને આમ મળશે, તેમ મળશે, આમ થશે, તેમ થશે. બરાબર. જ્યારે બદલાની આશા રાખીને કામ કરો ત્યારે આપણે ફસાઈ જઈએ. એટલા માટે હંમેશા બદલાની આશા રાખ્યા વિના, બરાબર, કોઈ પણ પ્રકારની નો આપણને રિટર્ન, કાંઈ પણ રિટર્ન નહીં મળે તો પણ ચાલશે. પછી યોગ્ય સ્થાન કયું? રાધા કૃષ્ણનું મંદિર, તીર્થ સ્થાન, ભગવાનના જ્ઞાનના પ્રચાર માટે. બરાબર. યોગ્ય સ્થાને દાન કરવું જોઈએ. પછી યોગ્ય સમય કયો? એકાદશી, ગોર પૂર્ણિમા, રામનવમી, જન્માષ્ટમી, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ કે કોઈ પણ નરસિંહ ચતુર્દશી, રાધા અષ્ટમી, નિત્યાનંદ ત્રયોદશી, જે કોઈ પણ લઈ લો. બરાબર. આપણો બર્થડે છે, આપણો શું કહેવાય મેરેજ એનિવર્સરી છે, આપણા બાળકોનો બર્થડે છે. તો એ બધા સમયે પણ આપણે ભગવાન માટે દાન કરી શકીએ યોગ્ય સમયે. પછી સુપાત્ર વ્યક્તિને, બરાબર, સુપાત્ર વ્યક્તિ કોણ છે? શુદ્ધ બ્રાહ્મણ, સંન્યાસી, વૈષ્ણવ. બરાબર. તો એ જ્ઞાનના પ્રચારમાં જોડાયેલા વ્યક્તિ છે, એને આપણે દાન કરવું જોઈએ. સુપાત્ર વ્યક્તિ. બરાબર. તો શાસ્ત્ર છે ને એમાં ખૂબ જ ક્લિયર લખેલું છે કે દાન કોને કરવું જોઈએ. બરાબર. આપણે અહીંયા જોઈ લીધું કોને દાન કરવું જોઈએ. તો આપણા જે પૈસા છે એ પરસેવાની કમાણી છે. બરાબર. તો એમ આપણે આડું આવડું નહીં વાપરી શકીએ. તો આધ્યાત્મિક કેળવણી છે એને હંમેશા આપણે ધ્યાનમાં લેવી જોઈએ અને અવિચારીપણે ક્યારેય પણ આપણે દાન કરવું ન જોઈએ. જો કેટલી વખત આપણે ઓલું જાય ને તો સિગ્નલ હોય ને ક્યાંક, તો ત્યાં ઓલા નાના નાના છોકરા ઉભા હોય, કાંઈક આપો ને કાંઈક આપો ને. બરાબર. તો આપણે એને આપી દેતા હોઈએ. હવે એ બાળકો છે ને એ પોતે એ પૈસા ક્યારેય યુઝ નથી કરતા હોતા. એના આખા શું કહેવાય હેડ કહેવાય ને એવી રીતના એના બધા પૈસા એ લઈ લે અને પછી એનો જે એને યોગ્ય લાગે યુઝ કરે, દારૂ પીવામાં કે જુગાર રમવામાં કે મોસ્ટલી એવી રીતના જ યુઝ થતું હોય છે. બરાબર. તો એ દાન છે એ સાત્વિક દાન નથી. બરાબર. આપણે દાન કરીએ ને તો પણ ફસાઈ જાય, બંધનમાં પડી જાય કે આપણે એક વ્યક્તિને આપણે સારો ગણી અને દાન કરી દીધું. હવે એ વ્યક્તિએ એ પૈસામાંથી છરી લીધી. બરાબર. અને એ છરીથી એને કોકનું ખૂન કરી દીધું. તો એ ખૂન જે છે એનું કર્મનું ફળ પણ આપણે ભોગવવું પડે.
બરાબર. કોક વ્યક્તિને આપણે દાન કરી દીધું, હવે એ વ્યક્તિએ એમાંથી દારૂની બોટલ લીધી અને એ દારૂના નશામાં એને કોક માતાજીનો રેપ કર્યો, બરાબર. તો એ કર્મ એને થયું, એનું પણ ફળ આપણે ભોગવવું પડે. આપણને એમ થાય મેં ક્યાં આ કઈ કર્યું છે, પણ આપણે નથી કર્યું, પણ આપણે એમાં નિમિત્તો બન્યા ને, બરાબર. એટલા માટે હંમેશા આપણે દાન કરવામાં ખૂબ જ ધ્યાન રાખવું પડે. તો હવે આપણે સત્વગુણી દાન છે એ કેવું હોવું જોઈએ? આપણે ફરજ તરીકે યોગ્ય સમયે અને સ્થળ ઉપર અને યોગ્ય વ્યક્તિને, બરાબર, ખૂબ જ જરૂરી છે. આપણે ગુજરાતીઓ ખૂબ જ એમાં આપણે માતાજી હોય ને એ તો તીર્થ સ્થાનમાં એવી રીતના જાય ને તો આમ બધાને જેટલા કે બધાને આપી દે પૈસા, બરાબર. નહીં, દાન કરવામાં ધ્યાન રાખવાનું. એને તમે ભગવાનનો પ્રસાદ આપો, બરાબર, તો એનું કલ્યાણ. એને તમે 10 રૂપિયા, 20 રૂપિયા, 50, 100 રૂપિયા આપશો ને તો પણ એનો ઉદ્ધાર નહીં થાય. એ એક દિવસમાં સારું, ચલો સારું કદાચ જમી પણ લેશે તો બીજે દિવસે વળી જીરો એનું થઈ ગયું ને, વળી એને એ ભીખ માંગવાનું ચાલુ જ રહેશે. તો હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કઈ રીતના દાન કરવું જોઈએ. પછી હવે આગળ શું છે? પરંતુ જે દાન અમુક બદલાની અપેક્ષાથી અથવા કર્મફળની ઈચ્છાથી અથવા નામરજી પૂર્વક અપાય છે તે રજોગુણી દાન કહેવાય છે. બદલાની અપેક્ષાથી, બરાબર. બદલાની અપેક્ષા મીન્સ કે સ્વર્ગની પ્રાપ્તિ મારે મળી જાય, હું આટલું દાન કરીશ તો મને આ મળી જવું જોઈએ, મને ઇન્કમ ટેક્સ માંથી રાહત મળવું જોઈએ, કંઈક ને કંઈક રિટર્ન મળવું જ જોઈએ. મારો ફાયદો શું આમાં, બરાબર? હું આટલું દાન કરું તો મારો ફાયદો શું, બરાબર? એક આપણે નૃગરાજાની કથા જોતા હતા ને લેવલ 1 માં. કોણ કેસે? ચલો, નૃગરાજાની કથા શું છે? હરે કૃષ્ણ. ચલો શોર્ટમાં કહી દો, સરસ મજાની હેન્ડ રેઝ કરો. ચાલો, નૃગરાજાની કથા તો યાદ છે ને કે ભૂલી ગયા છો? કોણે કીધું? હિરલ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નૃગરાજા હંમેશા માટે એમને સ્વર્ગની પ્રાપ્તિ માટે અથવા તો મોક્ષ પ્રાપ્તિ માટે હંમેશા એ દાન કરતા રહેતા હતા. એ રાજા હતા એટલે રોજ સવારે ઉઠે અને ગાયોને સોનાથી મઢીને એનો શણગાર કરીને એનું દાન બ્રાહ્મણોને આપતા હતા. એકવાર એવું બન્યું કે એમણે એ દાન કર્યું ત્યારે એ ગાય ત્યાંથી એના બ્રાહ્મણના ત્યાંથી પાછી રાજાના ત્યાં આવી ગઈ અને ફરીથી બીજા દિવસે સવારે રાજાએ એની જ ગાયનું દાન બીજા બ્રાહ્મણને કર્યું. ત્યારે પેલા બ્રાહ્મણે તેમને આવીને પાછી એ જ ગાય પરત માંગી. હવે આ જે થયું એ દાનથી એનાથી પાપ થયું એટલે બ્રાહ્મણ દ્વારા એમને શ્રાપ આપવામાં આવ્યો અને અથવા તો એમને એ પાપના ભાગીદાર બન્યા. હવે એવું થયું કે એ દાન સકામ કર્મ માટે કરતા હતા કેમ કે એમને મોક્ષ અથવા તો સ્વર્ગ પ્રાપ્તિ જોઈતી હતી. આ પરિસ્થિતિની અંદર એવો બીજો જયારે એમનો અવતાર થયો ત્યારે એ ગરોળીના અવતાર રૂપે એમનો જન્મ થયો. પરંતુ ઘણા વર્ષો પછી લગભગ ઇક્ષ્વાકુ મહારાજના પૂર્વજ હતા અને જયારે મોટી ગરોળી બનીને કુવામાં હતા ત્યારે એક વખત શ્રી કૃષ્ણ ભગવાન એમના પુત્રો સાથે દડા સાથે રમી રહ્યા હતા અને પુત્રોએ કુવાની અંદર, અંધારિયા કુવા જેમાં પાણી પણ ન હતું, એ કુવાની અંદર ગરોળીને જોઈ અને કૃષ્ણ ભગવાને એમના હાથથી એમને સ્પર્શ આપ્યો અને એ ફરીથી બહાર આવીને રાજાના રૂપમાં બહાર આવે. આ કેવી રીતે શક્ય બન્યું? કારણ કે એમણે એક વખત રાધા કૃષ્ણ મંદિરનું જયારે બાંધકામ ચાલી રહ્યું હતું એ મંદિરના ભવ્ય બાંધકામ માટે એમણે દાન આપ્યું હતું અને એ દાનના પ્રતાપે ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ એમને પ્રાપ્ત થયો અને પછી તેમને ભગવત પ્રાપ્તિ થઈ. હરે કૃષ્ણ માતાજી. કઈ ભૂલ ચૂક હોય હરે કૃષ્ણ. ના ના, બરાબર છે, ખૂબ સરસ. કોઈને કઈ એડ કરવું છે? હરે કૃષ્ણ. ઓકે, ચલો તો સરસ મજાની માતાજી આપણને સ્ટોરી કીધી. તો નૃગરાજાને સકામ કર્મ માટે દાન કરતા હતા. આ જન્મમાં તો મારું ઐશ્વર્ય આટલું છે, આટલી મારી પાસે ધન સંપત્તિ છે, પણ નેક્સ્ટ બર્થ નું શું? તો અત્યારથી હું એટલું દાન કરું કે મારા પુણ્ય કર્મો જેટલા થઈ જાય કે મને આના કરતા પણ વધારે નેક્સ્ટ બર્થમાં મળે, બરાબર? તો એટલા માટે એ ગાયોનું દાન કરતા હતા અને એ બધું દાન છે એ સકામ કર્મ. એક ભૂલ માત્ર થઈ ગઈ તો બધું દાન વેસ્ટ. પણ કયું દાન એને કામમાં આવ્યું? કે જે રાધા કૃષ્ણના મંદિર માટે જે શ્રીમદ ભાગવતમની પરતો બનાવવા આપી હતી એના માટે, બરાબર? એ જે બ્રાહ્મણો હતા એમને આશીર્વાદ આપ્યા હતા કે એક વખત કૃષ્ણ ભગવાન આવશે અને તમારો ઉદ્ધાર કરશે, બરાબર? તો બદલાની અપેક્ષાથી ક્યારેય કરવું જોઈએ
નહીં, જે બદલાની અપેક્ષાથી કરાવવામાં આવે એ રજોગુણી દાન છે. કેટલાય લોકો છે એ આપણે શું કહેવાય વાડી હોય ને જ્ઞાતિની, એમાં પંખો આપે. બરાબર, પંખાના 3 પાંખડા હોય તો એ 3 અલગ અલગ એની પેઢીના નામ લખાવે. પછી પંખો ચાલુ કરે ને એટલે 3 પેઢી ગોળ 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 ચક્કર ફરતી હોય. બરાબર, એક અમુક લોકો બેન્ચ આપે, ઓલું બાકડા હોય ને એમાં મોટે એમાં પોતાનું નામ લખાવે, આના સ્મરણાર્થે અથવા તો આના માટે. એમ કે તમે સમાજનું વાડી બને તો અમે આટલું આપી, પણ અમારી મોટી બધી તકતી મારવી પડે, અથવા તો જે મેઇન ગેટ છે ને એમાં અમારું નામ લખવું પડે તો અમે આટલા આપીએ. બરાબર, તો સ્વાર્થ માટે, નામના માટે, ખ્યાતિ માટે, ફળ કંઈક મળશે એના માટે. તો આ બધા જ પ્રકારના છે એ દાન છે એ રજોગુણી દાન છે. પછી આ બધા દાન છે એ કર્મફળની ઈચ્છાથી અથવા નામરજી પૂર્વક, મરજી નથી પોતાની, પરાણે દાન કરે છે, પ્રેશરમાં આવીને. બરાબર, આપણે એમ થાય પૈસા નથી મારી પાસે, હું ક્યાં દાન કરું, તો આલે હું તને આપું, હવે તું કર. પછી એને પાછા આપવા તો ખરા ને, આપણે ઉછીના લીધા છે તો. કેટલી વખત વડીલોના દબાણથી કરતા હોય, ક્યારેક સંબંધના કારણે. હવે હું કહું કે તમે આવી રીતના દાન કરવું જોઈએ, આપણી કોલેજ બને છે તો તમે ના ન પાડી શકો, એમ કે દીપેશ્વરી માતાજીએ કીધું ના કઈ રીતના પાડવી. બરાબર, તો સંબંધોના કારણે પરાણે, બરાબર, ઈચ્છા નથી છતાં પણ એમ કે ઓલાએ કર્યું, હવે આપણે લાઈનમાં બેઠા, આપણો વારો આપણે કરવું જ પડે ને, ન કરી તો શું થાય, એટલા માટે કરે પરાણે. અને પછી કર્યા પછી અફસોસ થઈ જાય કે આ તો 5,000 નું દાન નતું કરવાનું, હવે શું કરશું, હવે તો આટલું બધું થઈ ગયું. બરાબર, એમ થાય કે 2,000 નું કરવાનું હતું ને 5,000 નું થઈ ગયું. અમુક ઇકોનોમી કન્ડિશન એવી હોય તો એવું થાય. અને અમુક લોકોને નહીં કરવું હોય એટલું બધું, કે ભગવાન માટે એટલા બધા થોડા પૈસા વાપરવાનું હોય, ભગવાનને શું જરૂર છે પૈસાની. અમુક લોકો એવું વિચારતા હોય કે ભગવાનને ક્યાં જરૂર હતી પૈસાની. બરાબર, ભગવાનને નથી જરૂર, ભગવાન તો લક્ષ્મીપતિ છે, ભગવાનને નથી જરૂર. પણ એક મંદિર છે, એ મંદિરની એક વ્યવસ્થા છે, એ મંદિર ચલાવવા માટે તો પૂજારીને જોશે ને પૈસા. બરાબર, મંદિર ચાલશે કઈ રીતના, આપણા બધા મંદિરના જે રે છે એમાં બ્રહ્મચારીઓ, સંન્યાસીઓ, તો એ લોકો તો કઈ ભૌતિક જોબ કરવા નથી જતા કે એમને સેલરી મળશે ને એમાંથી મંદિર ચાલશે. બરાબર, તો એ મંદિર ચલાવવા માટે, એ મંદિરનો નિભાવ કરવા માટે, એ બધા લોકોને જમવાનું, એના વસ્ત્રો, એને પ્રચારમાં જવા માટે, તો એટલા માટે પણ પૈસાની જરૂર પડે. ભગવાનને નથી જોતા, પણ ભગવાનના શ્રૃંગારમાં, ભગવાનના મુકુટમાં, બરાબર, ભગવાનને ભોગ લાગે આટલો સમય. બરાબર, અને ભગવાનને ભોગ લાગે ને એ બધું પ્યોર ઘીમાં બને, ચોખ્ખા ઘીમાં જ, ત્યાં તેલનો યુઝ થાય. બરાબર, તો એ બધું ક્યાંથી થાય, તો એ બધા આપણે લોકો દાન કરીએ એમાંથી. બરાબર, એટલા માટે એ જે છે નામરજી પૂર્વક જે કરાય છે એ રજોગુણી, કે આપણે એકવાર કરી તો દીધું પણ પછી અફસોસ થાય કે આ ના કર્યું હોત તો સારું હતું. તો આ બધું દાન છે એ રજોગુણી દાન છે, એનું ક્યારેય છે એ ફળ મળતું નથી. તો રજોગુણી દાન કેવું છે કે વળતરની અપેક્ષાથી, ફળની ઈચ્છાથી અને અનિચ્છનીય ભાવથી, કે નતું કરવું છતાં પણ કરવું પડ્યું, તો એ છે એ રજોગુણી દાન છે. હવે તમોગુણી દાનની ભગવાન વાત કરે છે કે જે દાન ગમે તેવી અપવિત્ર જગ્યાએ, અનુસૂચિત સમયે, કોઈ કુપાત્ર માણસોને અથવા પૂરતું ધ્યાન તથા આદર આપ્યા વિના અપાય છે તે તામસિક કહેવાય. તો અપવિત્ર સ્થળે, બરાબર, અપવિત્ર સ્થળે કેવું, માણસો દારૂ પીતા હોય તો એમ કે દારૂ માટે પૈસા નથી તો એના માટે દાન કરતા હોય. લોકો સ્લોટર હાઉસ માટે દાન કરતા હોય. બરાબર, હવે સ્લોટર હાઉસમાં શું થવાનું હોય, બધા જ પશુઓ છે એનો વધ થવાનું હોય, તો એ જગ્યા અપવિત્ર છે. બરાબર, ઘણા બધા છે એ મંદિરની બહાર બેઠા હોય. બરાબર, એવું વિચારે, આપણે ઘણા એવું પણ વિચારે કે આ લોકો દારૂ નથી પી શકતા ને, તો હાલો હું એને દારૂ પીવડાવું, સોડા આપવું, દારૂ પીવડાવું, કે આ એ નહીં પીવે તો એને ઓલું એડિક્શન હોય ને, ટેવ પડી ગયું હોય, પછી ન મળે ને તો એ બહુ હેરાન થાય. તો એ હેરાન ન થાય ને એટલા માટે. અને એ લોકો અલ્ટિમેટલી શું માનતા હોય, માનવ સેવા એ જ માધવ સેવા. આને બિચારાને બહુ દારૂની ટેવ છે, એ નથી પી શકતો તો હું આપું, ચલો. બરાબર, હવે કેટલી વખત કાલી માતાનું મંદિર હોય, કાલ ભૈરવનું મંદિર હોય, બરાબર, તો ત્યાં શું ચડે, દારૂનો ભોગ લાગે. બરાબર, અને ઇવન ઉજ્જૈનમાં છે ને કાલ ભૈરવનું મંદિર, ત્યાં તો એ ભગવાનની મૂર્તિ છે, વિગ્રહ છે કાળ ભૈરવના, એ દારૂ પીવે છે. બરાબર, કેટલા સાયન્ટિસ્ટોએ સર્ચ કર્યું, કેટલા બધા એમાં રિસર્ચ થયા કે આટલું બધું દારૂ જાય છે ક્યાં,
પણ એ લોકો આજ સુધી શોધી શક્યા નથી, બરાબર. અને એને દારૂ ઓફર કરવાનું શું છે કે આખી મોટી બોટલ હોય એમાં ખાલી આટલું થોડુંક હોય ને 10-15 ml એ ભગવાનને ઓફર કરે, બાકી બધું તો કે આ તો ભગવાનની પ્રસાદી છે, આપણે તો લેવી જ જોઈએ ને. અરે ક્યાં આવે ભગવાનની પ્રસાદની વાત કરી છે, તમે એકવાર જોવો તો ખરા શાસ્ત્ર ખોલીને, બરાબર. તો પોતાના સંતોષ માટે એ પ્રસાદ બનાવી દે, બરાબર. તો કાલી માતા છે, કૃષ્ણની એનર્જી છે, શક્તિ છે, બરાબર. તો એ ક્યારેય છે આવું લેતા નથી, કે ક્યારેય માંસ નથી ખાતા, કે કાળ ભૈરવ છે એ ક્યારેય એવા દારૂ નથી પીતા. પણ આ તો પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે, પોતાને દારૂ પીવો છે એટલા માટે ભગવાનને દારૂ ઓફર કરો. પોતાને પીઝા ખાવા હોય ભગવાનને પીઝા ઓફર કરો, બરાબર ને. માતાજી બધાને એવું હોય ને કે આજ તો મને એક વખત ક્લાસમાં કોઈક માતાજીએ કીધું હતું કે આજ તો અમારા લડ્ડુ ગોપાલે એવું કીધું કે આજ મારે પીઝા ખાવા છે એટલા માટે મેં પીઝા બનાવ્યા. નહીં તો લડ્ડુ ગોપાલ નું વાત છે, એટલી ક્યાં આપણામાં પવિત્રતા આવી ગઈ છે કે લડ્ડુ ગોપાલ આપણને કે તમે આ બનાવો તે બનાવો. લડ્ડુ ગોપાલ આપણી સાથે વાત કરે એટલી પવિત્રતા આપણામાં હોય તો આપણે પીઝા બનાવતા હોય? આપણે સડ ગોસ્વામી જેમ બધું મૂકીને ન જતા રહ્યા હોય વૃંદાવનમાં. એક ખાલી સડ ગોસ્વામી શું ખાતા હતા, શું જમતા હતા? લોટ હોય ને એની બાટી જેવું કરી નાખે, થોડુંક યમુના જળ મેળવીને અને શેકીને ખાઈ લે. નમક પણ નહોતા નાખતા, એટલે તો મદન ગોપાલ કીધું થોડુંક નમક તો નાખામાં સનાતન. એ જોયું ને ભગવાન, મેં તમને કીધું તું ને આજ તમે નમક માગશો, પછી તમે બીજું માગશો, ત્રીજું માગશો, મારી પાસે એવું કઈ નથી, તમારે ખાવું હોય તો આ ખાવ, નહીતર કઈ નહીં, બરાબર. તો એ સનાતન ગોસ્વામી, એવી આપણી સ્થિતિ થઈ જાય જયારે લડ્ડુ ગોપાલ આપણી સાથે વાતો કરે. તો આપણે ભગવાનની ખુશી માટે ભગવાન જે કીધું છે એ પ્રમાણે કરવું જોઈએ. અહીંયા અપવિત્ર જગ્યાએ આપણે દાન ન આપવું જોઈએ. પછી અનુચિત સમયે, બરાબર. તો સમય કયો છે પ્રોપર ઉચિત? તો અનુચિત સમય એટલે રાત્રિનો સમય છે, બરાબર. અથવા તો એવી તિથિ છે, નોમ છે, 14 છે, ચોથ છે, એ બધી અનુચિત છે, બરાબર. શુભ સમય એને નથી કીધો, બરાબર. તો એ સમયે આપણે દાન ન કરવું જોઈએ. પછી કોઈ કુપાત્ર માણસને, બરાબર, આપણે જોવું જોઈએ આપણું દાન ક્યાં કરીએ છીએ. આપણે જોયું ને આગળ સંન્યાસીને, બ્રાહ્મણોને, જે ભગવદ્ ગીતાનો ભાગવતમનો પ્રચાર કરે છે એ લોકોને. કુપાત્ર, કોઈ દારૂ પીવા માટે, માંસ ખાવા માટે, જુગાર રમવા માટે એવું આપણે દાન કરવું જોઈએ નહીં. જો આપણે જોવું જોઈએ કે આપણે કોને દાન કરીએ છીએ, બરાબર. જે કોઈ આપણી પાસે આવે ને આપણે તીર્થ સ્થાનમાં ગયા છીએ આપણે એને દાન કરી દેશું? નહીં. આપણે જોવું જોઈએ કે આ માણસ કુપાત્ર છે કે સુપાત્ર છે. નહીતર આપણે જોયું ને હમણાં આપણે વાત કરી કે એ કોઈ કર્મ કરશે ને તો એનું પાપ પણ આપણને લાગશે, બરાબર. તો એ દાન તો આપણે તો એવું વિચારીને દાન કર્યું હતું કે આપણે સારી વસ્તુ કરી રહ્યા છીએ, પણ એના કારણે આપણે ખરાબ આપણા કર્મો છે એ થશે અને આપણે એ પાપનું ફળ પણ ભોગવવું પડશે. પછી અથવા આદર આપ્યા વગર, પૂરતું ધ્યાન અને આદર આપ્યા વગર, ક્યાં દાન કોને કરે છે એ ખબર નથી, બરાબર. આમાં બધાને દેતા દેતા આમાં આગળ જતા રહે. પણ એકવાર તમે કોને દાન આપ્યું છે, તમે એનું મોઢું જોવો, તમે એને પ્રણામ કરો, બરાબર. એ દાન લેવા માટે બેઠા છે, ભિક્ષા માંગવા માટે નહીં. એ ભિક્ષા માંગવા માટે બેઠા હોય તો પણ આપણે એને પ્રણામ કરી અને પૂરતા આદર સાથે, ધ્યાન સાથે દાન કરવું જોઈએ, બરાબર. જે સંતો ને સંન્યાસી ને આપણે કેટલાય લોકો હોય 1-1 રૂપિયો પાવલી, બરાબર, હવે તો બંધ થઈ ગઈ, 1-1 રૂપિયો, 5-5 રૂપિયા, હવે એની શું વેલ્યુ છે? 5 રૂપિયાનું શું આવે, બરાબર. એના કરતા ન કરીએ ને, બરાબર. કરવું છે તો વ્યવસ્થિત કરવાનું, આદરપૂર્વક, બરાબર, દાન કરી અને પછી પ્રણામ કરી. આપણે સંન્યાસી હોય, બ્રહ્મચારી હોય તો આપણે એને કવરમાં જેટલું આપણે અમાઉન્ટ આપવા હોય આપી અને એને હાથો હાથ આપીએ, પછી એને પ્રણામ કરીએ. તો એ રીતના કરીએ તો એ દાન છે એ સાત્વિક દાન કહેવાય. પણ અહીંયા શું છે? પૂરતું ધ્યાન અને આદર આપ્યા વિના જે કરવામાં આવે એ તામસિક દાન કહેવાય છે. તો એ પણ આપણે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. તો તામસિક દાન કેવું હોય? એક તો યોગ્ય આદર વગર, ધ્યાન વગર, અયોગ્ય વ્યક્તિને અયોગ્ય સમયે અને અશુદ્ધ સ્થળે, બરાબર. શુદ્ધ સ્થળે જ નથી તો આવું બધું દાન કરશું તો એ દાન પણ આપણે બંધનનું કારણ બનશે, બરાબર. અમુક લોકો જો આમાં દારૂની બોટલ છે ને, દારૂનું દાન કરતા હોય તો એ તો ખૂબ જ શું કહેવાય, તમોગુણી દાન છે. તો હવે નિષ્કર્ષ ભગવાન આપણને આજે આખો અધ્યાય સમજાવ્યો, એનો નિષ્કર્ષ આપણને સમજાવે છે. શું કે છે? ઓમ તત્સત. ઓમ તત્સત ઇતિ નિર્દેશો બ્રહ્મણ સ્ત્રી વિધ સ્મૃત
બ્રહ્મણાસ્તેન વેદાશ્ચ યજ્ઞાશ્ચ વિહિતા પુરા. તો સર્જનની શરૂઆતથી ઓમ તત્સત આ ત્રણેય શબ્દો પરમ સત્યનો નિર્દેશ કરવા માટે પ્રયુક્ત કરાતા હતા. આ ત્રણ પ્રતીકાત્મક અભિવ્યક્તિઓ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરતી વખતે તથા બ્રહ્મને સંતુષ્ટ કરવા માટે યજ્ઞ કરતી વખતે પ્રયોજવામાં આવતી હતી. ઓમ એટલે શું છે? સર્વવ્યાપક ઓમ. તત એટલે પરમાત્મા અને સત એટલે સત્ય. તો ઘણી વખત હરિઓમ તત્સત પણ હોય, બરાબર. ટૂંકમાં ઓમ તત્સત એટલે ભગવાનને અર્પણ. બધું જે કંઈ પણ છે એ ઓમ તત્સત, ભગવાન તમને અર્પણ, બરાબર. તો શ્રદ્ધા અહીંયા આપણે છે એ આપણે શ્રદ્ધા અનુસાર આપણે જોયું, બરાબર. આ અધ્યાયમાં યજ્ઞ, દાન, તપ, અન્ન આ બધાના ત્રણ પ્રકાર, સત્વ ગુણ, સત્વ, રજ અને તમ, બરાબર. એ ત્રણ બધાના યજ્ઞ હોય તો સાત્વિક, રાજસિક, તામસિક, દાન હોય તો સાત્વિક, રાજસિક, તામસિક, તપ હોય તો સાત્વિક, રાજસિક, તામસિક અને અન્ન હોય તો સાત્વિક, રાજસિક અને તામસિક. તો સાત્વિક છે એ ઉત્તમ, બરાબર. સાત્વિક છે એ ઉત્તમ કહેવાય. પછી રાજસિક છે એ મધ્યમ અને તામસિક છે એ કનિષ્ઠ, બરાબર. પણ આપણે આ એકેય પ્રકારનું કરવાનું નથી. આપણે એ બધામાંથી ઉપર ઉઠી અને શુદ્ધ સત્વ જે ભગવાનની પ્રસન્નતા માટે છે એવું આપણે કરવાનું છે. છતાં પણ કેટલી વખત મર્યાદિત અને ભૌતિક ગુણોથી દૂષિત આપણે છીએ. એટલા માટે જ્યારે આપણે બ્રહ્મ અથવા ઓમ તત્સત અથવા કૃષ્ણ પ્રીત્યાર્થે કરવામાં આવે છે તો એ વસ્તુ છે એ દિવ્ય બની જાય. જ્યારે કોઈ પણ વસ્તુ છે એ ભગવાન સાથે જોડાઈ જાય ને ત્યારે એ દિવ્ય બની જાય અને એ આપણા જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવા માટે મદદરૂપ બને. જે કોઈ વસ્તુ આપણે ભગવાન સાથે જોડીએ એ આપણા જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે. અને એટલા માટે જ આદિકાળમાં બ્રહ્માજી જે પ્રથમ જીવાત્મા છે એ જ્યારે પહેલા આવ્યા ત્યારે યજ્ઞો કરવા માટે એમને છે એ ત્રણ શબ્દો એમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને નિર્દેશ કર્યા હતા. ઓમ તત્સત, ભગવાન હું જે કંઈ પણ આ સર્જન કરું છું એ બધું તમને અર્પણ છે. અને એટલા માટે જ આ ગુરુ શિષ્ય પરંપરામાં ધીમે ધીમે આપણે આગળ આવતા ગયા અને બ્રહ્માજીએ જે આપણને જ્ઞાન આપ્યું હતું એ આપણે આપણા ગુરુઓ દ્વારા એના દ્વારા એવી રીતને આપણને મળતા ગઈ. અને એટલા માટે જ ભગવદ્ ગીતા છે એમાં ભલામણ કરવામાં આવી છે કે બધું જ છે એ ઓમ તત્સત અર્થાત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પ્રીત્યાર્થે કરવું જોઈએ, બરાબર ને. યજ્ઞ કૃષ્ણ પ્રીત્યાર્થે કરવું જોઈએ, વિષ્ણુ પ્રીત્યાર્થે કરવું જોઈએ. અને જો આપણે એ વિષ્ણુ પ્રીત્યાર્થે કરશું ને તો જ એ આપણને બંધનકારક નહીં નીવડે. નહીતર એ જે કંઈ આપણે આપણા માટે કરશું તો એ બંધનકારક નીવડશે. જે કોઈ પણ આપણે કરશું એ આપણે અકર્મ કરશું, ભક્તિ કરશું, બરાબર. ત્યારે એ છે એ આપણને બંધનકારક નહીં નીવડે. એટલા માટે માતાજીઓ રસોઈ બનાવે તો પણ ભગવાન માટે, પ્રભુજી ઓફિસ થાય તો ભગવાન માટે, કઈ રીતે સેલરી આવે એમાંથી ભગવાનને દાન અર્પણ કરવાની, ભગવાનનું કામ કરવાનું, મંદિર બનાવવામાં દાન કરવાનું, યાત્રામાં વાપરવાના, બરાબર. બાળકો સ્કૂલે જાય તો પણ ભગવાન માટે. કઈ રીતના કે એ શીખશે ભણી ગણીને તો એ છે એ સારા પ્રીચર બની શકશે, એ જલ્દીથી ભગવદ્ ગીતા સમજી શકશે, બરાબર. અમુક લોકો એવું પણ કહેતા હોય કે આ ભૌતિક જ્ઞાનની કાંઈ જરૂર નથી, બાળકોને સ્કૂલે ન મૂકવા જોઈએ, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ. ઇટ્સ ઓકે, આપણા ગુરુકુળ પણ છે ઇસ્કોનના, તમે એમાં બાળકોને મૂકી શકો. પણ જો એ વ્યવસ્થા નથી તમારે થઈ શકતી, તમે આ સ્કૂલમાં મૂકો અને ધીમે ધીમે એ છે એને જ્ઞાન છે ને ધીમે ધીમે ભૌતિક જ્ઞાન કે આધ્યાત્મિક એનાથી મગજનો વિકાસ થાય અને તો છે એ વ્યવસ્થિત આ બધા આપણા શાસ્ત્રો છે એ સમજી શકે. અને એ શાસ્ત્રો સારી રીતના સમજી શકશે તો એ બીજાને પણ સારી રીતના સમજાવી શકશે. તો એ રીતના પણ આપણે જોવું જોઈએ. અને જ્યારે આપણે કોઈ પણ કર્મ છે એ ઓમ તત્સત કૃષ્ણ પ્રીત્યાર્થે, વિષ્ણુ પ્રીત્યાર્થે કરીએ ત્યારે જ એને કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે. એટલા માટે જો આપણે 16 માળા કરી દઈએ ને તો અમુક લોકો નહીં કરતા હોય તો આપણે ભગવાનને અર્પણ કરવી જોઈએ. આપણે જે કંઈ વ્રત કરી, તપ કરી, જપ કરી, જે પણ કરીને એ આપણે ભગવાનને અર્પણ કરવું જોઈએ. જો આપણે તીર્થયાત્રા કરીએ ને, આપણી કેટલી બધી ઇસ્કોન મેંગલુરુમાંથી યાત્રા થાય છે, તો એ યાત્રા પણ આપણે ભગવાનને અર્પણ કરવી જોઈએ કે ભગવાન મારે કાંઈ નથી જોતું કર્મફળ, બરાબર, બધું તમે રાખો, બરાબર. અને ભગવાન શું કરે, ભગવાન આપણે ભોગ ઓફર કરીએ તો ભગવાન ખાઈ લે? નહીં, ભગવાન એમાં એની મરસી, એની કૃપા ઉમેરીને આપણને આપે.
બરાબર, તો એ આપણે પ્રસાદ ગ્રહણ કરી તો આપણે સુકૃતિ થાય, આપણને ભગવાન તરફ પ્રેમ વધે અને આપણે ધીમે ધીમે નિર્મળ બનીએ. તો એવી રીતના સેમ ગમે એ વસ્તુ છે એ આપણે ભગવાનને અર્પણ કરીએ તો ભગવાન પોતાની પાસે રાખી લે નહીં, એમાં એની મરસી, એની કૃપા ઉમેરી અને આપણને આપે, બરાબર, જેનાથી આપણને કર્મ બંધન ન થાય. તો તમે બધા હેન્ડ રેસ કરો તો કે કોણ અત્યાર સુધીમાં ભગવાનને કઈ પણ આવી રીતના તપ છે કે માળા છે કે એવું ઓફર કરતા હતા કે ભગવાન આજ મેં 16 માળા કરી, તમને ઓફર કરું છું? કોઈ કરો છો એવું તમે લોકો? ઓકે, ચેતના માતાજી કરે છે, હરિબોલ. બીજું કોઈ કરે છે? આકૃતિ માતાજી પણ કરે છે. ઓકે, ચેતના માતાજી કેમ હેન્ડ ડાઉન કરી દીધો? હરે કૃષ્ણ. નથી કરતા તમે ઓફર કે કરો છો? કરું છું, પણ મેં કીધું તમે જોઈ લીધું એટલે મેં લઈ લીધો. ઓકે, બરાબર છે. સરસ સરસ. આકૃતિ માતાજી, તમે શું ઓફર કર્યું છે ભગવાનને? બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે કે હું આપણી 16 માળા સિવાયની એક્સ્ટ્રા જે માળા કરું છું એ આપણા ભગવાનને સમર્પિત કરું છું, અને એક આપણા ગુરુ મહારાજના સ્વાસ્થ્ય માટે, એમનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે કરું છું. હરે કૃષ્ણ. હરિબોલ, ખૂબ સરસ. હરે કૃષ્ણ. નૈના નડિયાદરા માતાજી, બોલો, તમે શું ઓફર કરો છો ભગવાનને? હરે કૃષ્ણ માતાજી. હું 16 માળા સવારમાં જે કરું ને એ ભગવાનને અર્પણ કરી દઉં છું, અને સવારમાં આરતી થતી હોય ને ત્યારે હું કહું છું કે ભગવાન, મારું જીવન તમને સમર્પિત છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિબોલ. ચેતના માતાજી, તમે શું ઓફર કરો છો ભગવાનને? બોલો. હું માળા ઓફર કરું છું, 11 રહી એ પણ ઓફર કરું છું, બધું જ જે પણ કઈ થાય ને એ બધું ઓફર કરી દઉં છું ભગવાન. હરિબોલ, ખૂબ સરસ. પરેશ શાહ પ્રભુ, તમે શું? હરે કૃષ્ણ. પરેશ શાહ પ્રભુ, બોલો. હરે કૃષ્ણ માતાજી. હું તો સવારના પરમાં જેવો ઉઠું છું ને એ જ એમને કહી દઉં છું કે પ્રભુ આપે ઉઠાડ્યો છે ને આજની જે દિવસ જે છે એ તમારા ચરણોમાં, મારા કર્મો છે એ તમારા ચરણોમાં સમર્પિત કરું છું, અને મારી પાસે એવા કર્મો કરાવજો કે જેથી મને કર્મોનું પાપ નહીં લાગે. અને જે માળા જે છે એ પણ કરું છું. પછી આપણા બધા ભક્તો માટે પણ હું એવી કૃપા વરસાવું છું, મારા મિત્રો માટે પણ એવી કૃપા વરસાવું છું કે બને તેટલા એ લોકો છે ને ભગવત ભક્તિના માર્ગે આગળ ને આગળ વધે. હરિબોલ, ખૂબ સરસ. હિરલ માતાજી, તમે શું ઓફર કરો છો ભગવાનને? બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. રોજની હું જે 16 માળા કરું છું એ શ્રી કૃષ્ણને ઓફર કરું છું. એના સિવાય સૌથી પહેલી માળા હું પ્રભુપાદ માટે કરું છું, કેમ કે જેમણે એમની દયાથી જ આજે આપણે ભગવત પથ પર પ્રગતિ કરી રહ્યા છીએ. અને એના સિવાય હું ભગવાનને ઓફર કરું છું કે હું મારું જીવન એવી રીતે જાય કે હું બને એટલે પ્રભુપાદનું જે મિશન છે કે વધુમાં વધુ લોકોને કૃષ્ણ ભાવનામૃતમાં જોડવા અને એમાં મારી વધુમાં વધુ સેવા હું આપી શકું, એના માટે હું મારો સમય અને મારું જીવન બંને ઓફર કરું છું ભગવાનને. હરે કૃષ્ણ માતાજી. હરિબોલ. હરે કૃષ્ણ. હરિબોલ. ધાર્મી માતાજી, તમે બોલો, તમે શું ઓફર કરો છો ભગવાનને? હરે કૃષ્ણ માતાજી. માતાજી, હું જે 11 કરું છું નિર્જળા, એ પછી દામોદર માસ પણ મેં કર્યો તો માતાજી, એમાં પણ મેં બધું જ કર્યું હતું જે તમે કીધું હતું ને. પછી માતાજી, તમે જે મંત્ર કીધો ને સવાર સાંજ ઉઠું અને સુતા પહેલા એ બોલું છું, નમો વિષ્ણુ પાદાય કૃષ્ણ કૃષ્ણ શ્રીમદે ભક્તિ વેદાંત સ્વામી નામીને. એ પછી માતાજી, રોજ સાંજે સુતા પહેલા છે ને ભગવાનના ચરણ કમળમાં નમીને પ્રાર્થના કરું કે ભગવાન મારા ઉપર હંમેશા ભક્તિની કૃપા વસાઈ રાખજો. અને હું બહુ મતલબ પાપી જીવો છે અમે લોકો, અમારાથી જે પણ રોજ પાપ થાય છે અમને માફ કરજો. અને આટલું બધું આપ્યું એના માટે કહેવાય ને ધન્યવાદ કરું છું માતાજી રોજ સવાર. હરિબોલ. હરિબોલ, ખૂબ સરસ. જીજ્ઞા ગુજરાતી માતાજી, બોલો, તમે શું ઓફર કરો છો? હરે કૃષ્ણ માતાજી. અમે સવારે યમનાસ્ટક કરીએ ને ઈ જ અર્પણ કરે. મને ખબર નહોતી કે આવી રીતે માળા અર્પણ કરવાની હોય, એટલે આપણે ઈ કરીએ, અર્પણ કરીએ માળા, પછી બીજી એક્સ્ટ્રા માળા કરવાની હોય માતાજી? નહીં કરવાની. આપણે બધું જે કઈ કરીને બધું ભગવાન માટે જ કરવાનું. આપણે 16 માળા આપણા માટે નહીં કરવાની, ભગવાન માટે કરવાની. અચ્છા, હા. એટલે જે સ્તોત્ર બધા બોલું ને હું મીન્સ આ પુષ્ટિ માર્ગ ના, એ તો બધા હું કૃષ્ણાર્પણ વસ્તુ એટલે કરું જ છે, પણ આ માળાનું મને નહોતી ખબર માતાજી. હરે કૃષ્ણ. કઈ વાંધો નહીં. હરે કૃષ્ણ. નેહા ઠક્કર માતાજી, બોલો. હરે, હા બોલો પ્રભુ, બોલો. હરે કૃષ્ણ. હરે માતાજી, યમનાષ્ટક તો અમે કરીએ છીએ, પણ માતાજી મારો છે ને દરરોજનો એક નિયમ છે કે ભગવાનને ભોગ અર્પણ કરું છું ને તો પછી હું બહાર જરા મોડું કરીને બોલું છે, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે. અને દરરોજ ગાયને
ગાયને રોટલી પણ અમે નાખીએ છીએ, રોટલી પણ મૂકીએ છીએ. મારી વાઈફ પહેલા 2 રોટલી એની જ બનાવે છે, ને પછી બજારમાંથી હું કેળા લઈ લઉં છું, પછી ત્યાંથી ઘાસ લઉં છું, ને ખવડાય પછી ઓમ તત્સત, હરિઓમ તત્સત કહી દઉં છું. ત્યાં મેં નથી હરી કર્યું, મારા બોલ, શ્રી બાએ મારી પાસે કરાવડાવ્યું. હરી બોલ, ખૂબ સરસ, હરી બોલ. નેહા માતાજી બોલો તમે. હરે કૃષ્ણ. માતાજી, હા, હું માતાજી સવારે ઉઠું ને ત્યારે પહેલા તો ભગવાનને ધન્યવાદ કરું છું કે મને ઉઠાડી એના માટે. અને પછી રોજ રાત્રે સૂતા પહેલા મારા કર્મો જે કર્યા હોય દિવસનું એ બધું જ ભગવાનને અર્પણ કરું છું, કે કઈ બી ભૂલ થઈ હોય કે કઈ બી થયું હોય, કેમ કે આખો દિવસ તો યાદ ના રહે, પણ રાત્રે સૂતી વખતે તો યાદ રાખીને એમને કહી દઉં છું કે મારા કર્મો હું બધા તમને અર્પણ કરું છું, મને માફ કરજો ભૂલચૂક થઈ હોય તો. હરી બોલ, હરી બોલ. સૌથી બેસ્ટ એ નહીં, બધું ભગવાન તમને અર્પણ, તમે જે કરવું હોય એ કરો. હરી બોલ, ખૂબ સરસ. તમે બધા ખૂબ સારા ભક્તો છો, કેમ કે આટલી બધી અમને ખબર પણ નહોતી. હા, આટલા સમયથી અમે 3-4 વર્ષ 5 વર્ષ થઈ ગયા, ત્યારે હવે ખબર એટલી પડી કે ના, આવી રીતના ભગવાનને પણ અર્પણ કરવું જોઈએ. ધાર્મી માતાજી બધા તો હજી 3-3, 4-4 મહિના થયા છે, પણ ખૂબ સરસ. એક ખૂબ મને ગમ્યું કે ભગવાનને થેન્ક યુ કીધું. બરાબર, એ પણ જરૂરી છે ને. થેન્ક યુ ભગવાનને કહેવું એ ખૂબ જરૂરી છે, કે ભગવાન પાસે શિકાયત તો આપણે કેટલી કરતા હોય, પણ થેન્ક યુ ભગવાન, તમે જે છે એ બરાબર, સારું ખરાબ જે કઈ કર્યું એ થેન્ક યુ કહેવું એ ખૂબ જરૂરી, સરસ છે. અને પછી પરેશ શાહ પ્રભુએ કીધું કોઈ ભૂખ્યું છે, આપણે કેવું ભાગવતમ વાંચી તો લીધું પણ જીવનમાં ઉતાર્યું નહીં, તો આ જ ઉતારવાનું છે ને. ભક્તિ વિનોદ ઠાકુરે કીધું છે કે આપણે બાલ્કનીમાં જઈને બોલવું જોઈએ, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે, કોઈ ભૂખ્યું છે. તો એ ખૂબ સરસ કહેવાય. આવી જ રીતના શાસ્ત્રોક્ત જ્ઞાન આપણે કેવાય ઓલું પોથીમાંના રીંગણા, બરાબર, એવું નથી કરવાનું, આપણે એ જીવનમાં ઉતારવાનું છે. તો ખૂબ સરસ. આખું જીવન અર્પણ કરી દે. આકૃતિ માતાજી, હિરલ માતાજી, ખૂબ સરસ. ચેતના માતાજી અને જીજ્ઞા માતાજી, એ બધા એમ છે, આ બધા અર્પણ કરે છે. અને મને તો ખબર નથી, આવું મારે કેમ ક્લાસમાં કહેવાય નહીં. એવી ડ્યુઆલિટી પડવાનું જ નહીં. આ જ સિમ્પ્લિસિટી છે. ભગવાને કીધું ને, સરળતા ભક્તોનો ગુણ હોવો જોઈએ. મને નથી ખબર, નિખાલસ કહી દેવાનું, એમાં શું મોટી વાત છે. માતાજી મને નહોતી ખબર, મને આ ઓફર કરવાનું હોય. ખૂબ સરસ. ભક્તો એવા જોવા જોઈએ, સરળતા હોવી જોઈએ. નહીંતર અમુકને એમ થાય આટલા બધા લોકો વચ્ચે મારે ક્યાં એવું કેવું. નહીં, ખૂબ સરસ. તમે બધા સરસ ભગવાનના ભક્તો છો, અને હું પણ ધન્ય છું કે તમારા બધાનો મને એસોસિએશન મળ્યું. આગળ આપણે જોઈએ શું છે. તસ્માદ ઓમ ઇત્યુદાહ્યતમ યજ્ઞ દાન તપ ક્રિયા પ્રવર્તન્તે વિદ્ધાનોક્તા શતતમ બ્રહ્મવાદિનામ. તો શું છે, માટે બ્રહ્મની પ્રાપ્તિ માટે યોગીજનો શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞ દાન અને તપની સર્વ ક્રિયાનો શુભારંભ હંમેશા ઓમ થી કરે છે. ઓમ તદ વિષ્ણુ પરમમ પદ, જે ઋગ્વેદનો જે મંત્ર છે, ઓમ વિષ્ણુ તદ, ઓમ તદ વિષ્ણુ પરમમ પદમ. તો ઓમ એટલે અહીંયા શું છે, વિષ્ણુ. તેને વૈદિક મંત્રોની શરૂઆતમાં પરમ તત્વનું સર્વોચ્ચ લક્ષ્ય સાથે મૂકવામાં આવે છે. જે આપણે આગળ ઓમ થી જોયું ને, ઓમ ક્યાંથી આવે, તો ભગવાનની જે વાંસળી છે ને, એનો 7મો નોટ છે ને, એમાંથી ઓમ નીકળે છે. બરાબર. અને ભગવાને કીધું ને કે શબ્દ અક્ષરોમાં હું ઓમ છું. આપણને એમ થાય કે વેદોમાં ક્યાં ભગવાનનું વર્ણન કરેલું છે. ઓમ, જે વેદોના બધા જ મંત્ર છે ઓમથી જ ચાલુ થાય. તો ભગવાન અહીંયા કે છે કે વેદોમાં હું ઓમ છું, અને ઓમનું જે શબ્દ સ્વરૂપ છે એ ભગવાનની વાંસળીમાંથી નીકળે છે. તો ઓમ છે એ બ્રહ્માજીના કાનમાં પ્રવેશ કરે છે, અને બ્રહ્માજીના મુખમાંથી ગાયત્રી નીકળે છે, અને એ ગાયત્રી છે એ વેદોનું સ્વરૂપ ધારણ કરે છે. અને એ વેદો માંથી બધું જેમ આવે ને, શું કહેવાય, અરણ્ય, પુરાણો, ઉપનિષદો, અને પછી એમાંથી વેદાંત સૂત્ર, અને એ વેદાંત સૂત્રોનું જે પરિપક્વ ફળ છે એ શ્રીમદ ભાગવતમ. એટલે શ્રીમદ ભાગવતમ શું છે, તો ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાનના ભક્તોની મહિમાનું ગુણગાન છે. બરાબર. એટલા માટે કોઈ માણસ છે એ શ્રીમદ ભાગવતમને સમજી લે તો એને વેદો, વેદાંત સૂત્ર બધું જ એને સમજી લીધું છે. અને 1.1.1 જે વેદાંત શ્રીમદ ભાગવતમમાં 1.1.1 છે એ શું છે, ગાયત્રી છે. બરાબર. તો આપણે છે એ હંમેશા
યાદ રાખવું જોઈએ કે ઓમ તો અ, ઉ અને મ એ 3 શબ્દોના સંયોજનથી બને છે, બરાબર. અ, ઉ, મ, ઓમકાર, ઓમ આપણે કહીએ ને તો અ, ઉ અને મ. તો અ છે એ શું છે? કૃષ્ણ છે, બરાબર. આગળ આપણને ભગવાને કહ્યું ને કે અકારમાં હું ઓમ છું, હું અકાર હું છું, અ ભગવાન છે, અ હું છું, બરાબર. પછી ઓમ, અ, ઉ અને મ. તો અ છે એ ભગવાન છે, પછી ઉ એટલે શું છે? ઉર્જા. ભગવાનની ઉર્જા કોણ છે? રાધા રાણી. ભગવાનની આહલાદીની શક્તિ, ભગવાનની આહલાદીની શક્તિ રાધા રાણી છે. અને મ એટલે શું છે? ભગવાનના સેવકો, એટલે કે આપણે બધા જીવાત્મા છે ને, જીવેર સ્વરૂપો હોય કૃષ્ણ નિત્યદાસ. અ, ઉ અને મ એટલે આ બધું ભેગું થાય તો ભગવાન, રાધા રાણી અને આપણે બધા એ બધું જ બની અને ઓમ બને છે, અથવા તો ઓમ માંથી આ બધું જ આવે છે. એટલા માટે ઘણા છે એમ વિચારે કે ઓમ છે એ નિરાકાર છે, અથવા નિરાકારવાદીઓ હોય ને એ ઓમની આરાધના કરતા હોય, પણ નહીં. ઓમ છે એ શબ્દ બ્રહ્મ છે, ભગવાનનું સ્વયં શબ્દ સ્વરૂપ છે ઓમ, બરાબર. તો એવી રીતના ઓમનું પણ ખૂબ જ મહત્વ છે. તો હકીકતમાં ગુણાતીત ધ્વનિ ઓમકાર, અ, ઉ અને મ એમ 3 અક્ષરોનો સંયોજનથી બને છે. અને જે લોકો ઓમકારનો જપ કરે છે તે ઓમકાર અને ભગવાન વિષ્ણુને જલ્દીથી અસ્પષ્ટ સમજશે, સ્પષ્ટ નો. એ ધીમે ધીમે ભગવાન શિવના ભક્ત હોય ને એ મોસ્ટલી ઓમનો જપ કરતા હોય, ઓમ નમઃ શિવાય, બરાબર. તો ભગવાન શિવ છે એ જ આપણને કૃષ્ણ આપે છે, બરાબર. જે લોકો છે, હમણાં કોઈક માતાજી સાથે મારે વાત થતી હતી ક્લાસમાં કે ફોનમાં, મને નથી ખબર, તો એ મને એવું જ કહેતા હતા, પેલા હું શિવજીની બહુ જ ભક્તિ કરતી હતી અને કદાચ એ જ મને ભગવાન આપ્યા હશે, શિવ કૃષ્ણ આપ્યા હશે, બરાબર. તો એ આપણે જયારે અહીંયા આવી કૃષ્ણ ભાવનામૃતમાં ત્યારે આપણને ખબર પડે, ત્યાં સુધી ખબર પડે નહીં. એટલે ભગવદ્ ગીતામાં આપણને આ બધું જ ડિટેલમાં સમજાવ્યું છે. અને ભગવદ્ ગીતા શું છે? ગ્રેજ્યુએશન ભક્તિનું. અને જે ભાગવતમ છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન છે, માસ્ટર ડિગ્રી કહીને એ ભાગવતમ છે. અને ચૈતન્ય ચરિતામૃત એનાથી પણ એક સ્ટેપ ઉપર પીએચડી છે. તો એ બધા જ છે એમાં ભગવાન કહે છે કે ઓમ તત્સત, ઓમ તત્સત નું ખૂબ જ મહત્વ છે. આગળ આપણે જોઈએ કે મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વિના વિવિધ પ્રકારના યજ્ઞ, દાન અને યજ્ઞ, તપ અને દાન તત્ શબ્દ કહીને કરવા જોઈએ. જો પેલા ઓમ નું આપણને કીધું, બરાબર, કે પેલા આખું ઓમ તત્સત નું કહી દીધું, હવે પછી ઓમ નું ડિટેલમાં કીધું, હવે તત્ નું ડિટેલમાં કે છે. તો તત્ એટલે શું છે? પરમાત્મા, બરાબર. મનુષ્ય કર્મફળની ઈચ્છા રાખ્યા વગર વિવિધ પ્રકારના યજ્ઞ, તપ અને દાન તત્ શબ્દ કહીને કરવા જોઈએ. અને આવા દિવ્ય કાર્યોનો ઉદ્દેશ્ય ભવબંધનમાંથી મુક્તિ મેળવવાનો હોય છે. તત એટલે તત્વમસી, છાંદોગ્ય ઉપનિષદમાં કીધું છે. ઓમ તો અઉમી, તત એટલે અ, ઉ અને મ, ઓમ. પછી તત એટલે મુક્તિ ખાતર અનાશક્તિથી કરેલા કર્મનું વર્ણન કરે છે. અને આ પ્રવૃત્તિ ભૌતિક પરિણામોની અવગણના સાથે કરવામાં આવે છે. તત એટલે કૃષ્ણ માટે કંઈ પણ કરવામાં આવે, બરાબર. જે એવા દિવ્ય કાર્યો છે કે જેના કારણે ભૌતિક બંધનોમાંથી મુક્તિ મળે, તો એ બધા તત, બરાબર. પછી સત એટલે શું છે? તો ઇટર્નલ, શાશ્વત સત. બધા જ કાર્યો છે એ કૃષ્ણને સમર્પિત થઈને કરવા જોઈએ. અને છેલ્લે હવે શેની વાત કરે છે? સતની વાત કરે છે. તો પરમ સત્ય એ ભક્તિમય યજ્ઞનું લક્ષ્ય છે અને તેને સત શબ્દથી સૂચિત કરવામાં આવે છે. હે પૃથા પુત્ર, આવા યજ્ઞોનો કરતા પણ સત કહેવાય છે. અને એ જ પ્રમાણે યજ્ઞ, દાન અને તપના બધા જ કર્મો પણ સત કહેવાય છે, કે જે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે આવે છે. સદૈવ સૌમ્ય, છાંદોગ્ય ઉપનિષદમાં લખેલું છે. તો યજ્ઞનું લક્ષ્ય શું છે? સત. સત એટલે શાશ્વત, પ્રભુની સેવા માટે કરવામાં આવેલી પ્રવૃત્તિ સાચા આધ્યાત્મ સ્વભાવને પ્રગટ કરે છે. અને આવી પ્રવૃત્તિ છે એ શાશ્વત બને છે. પ્રવૃત્તિઓ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરવામાં આવે અને તો જ એ પ્રવૃત્તિનો ફાયદો પણ શાશ્વત હોય છે. શાશ્વત મીન્સ સત, બરાબર. સત મીન્સ શાશ્વત.
તો કઈ પ્રવૃત્તિ છે એ શાશ્વત હોય? તો જે ભગવાનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે ને, જે કૃષ્ણ પ્રીત્યાર્થે કરવામાં આવે છે, જે વિષ્ણુ પ્રીત્યાર્થે કરવામાં આવે છે, એ પ્રવૃત્તિ શાશ્વત છે. અને એ પ્રવૃત્તિનું ફળ છે ને એ પણ ઇટર્નલ શાશ્વત છે. બરાબર, ભગવાન માટે આપણે નાની અમથી પણ સેવા કરેલી હોય ને તો ભગવાન હંમેશા યાદ રાખે. ત્રાયતે મહતો ભયા, સ્વપમલ્પસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. નાનામાં નાની સેવા પણ આપણે ભગવાન માટે કરીએ તો ભગવાન છે એ હંમેશા આપણું ધ્યાન રાખે છે. અમૃત રૂપી જે ફળ છે એનું આસ્વાદન આપણે ભગવાન કરાવે છે. શાસ્ત્રોમાં ઘણી જ ક્રિયાઓ છે એનો નિર્દેશ કરેલો છે, જેમ કે ગર્ભાધાન થી લઈ અને અંતિમ સંસ્કાર સુધીના આપણે બધા 16 સંસ્કારો જોયા હતા ને, તો એ બધા જ સંસ્કારો છે એમાં પણ ઓમ તત્સત એનો ઉચ્ચારણ કરવાનું હોય છે. જો આપણે ગમે તે યજ્ઞ કરીએ, ગમે તે હવન કરીએ, ગમે તે આધ્યાત્મિક કઈ પણ પ્રવૃત્તિ કરીએ ને તો એમાં છેલ્લે ઓમ તત્સત તો આવે જ તે. પરંતુ ઓમ તત્સત શું છે કે બધું આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. ઇવન આપણે દીક્ષા વખતે યજ્ઞ કરવામાં આવે ને તો એમાં પણ ઓમ તત્સત બોલવામાં આવે. અને બધા જ યજ્ઞનું ધ્યેય શું છે? ઓમ તત્સત. મીન્સ કે જે પણ હું કરું છું એ બધું ભગવાન તમને અર્પણ કરું છું. બરાબર, એટલે ભગવાન કે છે ને યદ કરોસી યદ નાસી યદ જુહોસી દદાતી યસ તપસ્યસી કૌંતેય મત કુરુ સ્વ અર્પણ. તું જે કઈ કરે છે, જે કઈ ખાય છે, જે કઈ દાન કરે છે, જે કઈ તપ કરે છે, એ બધું જ તું મને અર્પણ કર. બરાબર, તો આપણે એ બધું જ ભગવાનને અર્પણ કરવું જોઈએ. ભગવાન બીજી વાર કે છે કે આ બધું તારે મને અર્પણ કરવું જોઈએ, તો કર્મ બંધન નહીં થાય, નહીતર કર્મ બંધન થશે. એટલા માટે હવે ખબર નહોતી, ઇટ્સ ઓકે, હવે ખબર પડી ગઈ તો ભગવાનને આપણે બધું જ ઓફર કરવું. 16 માળા આપણે કરીએ એ 16 માળા ભગવાનને અર્પણ કરી દેવાની. ભગવાન માટે બીજી એક્સ્ટ્રા નહીં કરવાની. આપણે કઈ જરૂર નથી. ભગવાન છે એને યોગ્ય લાગશે એટલું ફળ આપણને આપશે. ભગવાન માટે જ બધું અર્પણ કરી દે. તમે 17, 18, 20, 22 કરો, પ્રભુપાદ માટે કરો, ગુરુ મહારાજ કરે માટે કરો, ઈટ્સ ઓકે. પણ બધું જે કઈ કર્યું ભગવાન, મેં 21 માળા કરી ઓમ તત્સત ઇતિ, બરાબર, ભગવાનને બધું અર્પણ કરી દેવાનું. એમાં ગુરુ મહારાજની આવી ગઈ, પ્રભુપાદની આવી ગઈ. ભગવાન એવું નહીં કરે આ તો મારા માટે છે તો આ મારે પ્રભુપાદને નથી આપવી, આ મારે ગુરુ મહારાજને નથી આપવી. નહીં, આપણે બધું ભગવાનને અર્પણ કરી દેવાનું. ભગવાન એમાંથી જેને જેટલી જરૂર હશે ને એટલી આપી દેશે. આપણો એવો ભાવ છે ગુરુ મહારાજ પ્રત્યે, પ્રભુપાદ પ્રત્યે સારું છે, એ રાખવો જોઈએ. બરાબર, આપણે એના પ્રત્યે કૃતજ્ઞ હોવા જોઈએ. આપણે એને થેન્ક્સ એ કહીએ છીએ કે પ્રભુપાદ તમે અમને આટલું સરસ કૃષ્ણ ભાવનામૃત આપ્યું, તમે ગુરુ મહારાજને કંઈક તમે આ ઓનલાઈન માધ્યમ અમને પૂરું પાડ્યું. બરાબર, તો આપણે એના માટે કરીએ બરાબર છે, પણ બધું જ ભગવાનને ઓફર કરી દેવાનું. ઓમ તત્સત. બરાબર, તો જ એ પ્રવૃત્તિ છે એ શાશ્વતને ધ્યાનમાં રાખીને કરી કહેવાય. અને તો જ એ પ્રવૃત્તિ છે એનો ફળ પણ આપણને શાશ્વત મળે. અને આવી પ્રવૃત્તિ ક્રિયાઓનો કરનાર આપણે છીએ તો આપણે પણ શાશ્વત બની જઈએ. બરાબર, અને શાશ્વત ક્યારે બની? જયારે ભગવાનના ધામમાં જઈ ત્યારે. અહીંયા ને અહીંયા તો જન્મ મૃત્યુ ચાલ્યું જ રહેશે. બરાબર, તો શાશ્વત કોને કહેવાય? કે જે આવું કાંઈ એને નથી કરવું પડતું, જેનું મૃત્યુ નથી. બરાબર, જે આદિકાળથી ચાલ્યું આવે છે શાશ્વત. તો ભગવાનના ધામમાં જઈએ તો એવું કાંઈ થાય નહીં. બરાબર, તો એ રીતે આપણે કરવું જોઈએ. તો હવે ભગવાન આપણને શું કે છે કે હે પાર્થ, પરમેશ્વરમાં શ્રદ્ધા વગર યજ્ઞદાન કે તપ રૂપે જે કંઈ કરવામાં આવે છે તે ક્ષણભંગુર હોય છે, તે અસત કહેવાય છે. આ અસત, આ તમને આગામી જન્મ બંનેમાં વ્યર્થ થાય છે. તો સત વિશે આપણે જાણી ગયા. બરાબર, હવે ભગવાન અસત વિશે સમજાવે છે કે ભક્તિ વગર જે કંઈ કરવામાં આવે એ બધું અસત. દાન કરો, યજ્ઞ કરો, તપ કરો, પણ એમાં ભક્તિ નહીં હોય તો, શ્રદ્ધા નહીં હોય તો એ કેવું છે? ક્ષણભંગુર છે, અસત છે. ઘણા ગુરુઓ હોય, મોટિવેશનલ સ્પીકર હોય, ભગવાન વિશે કાંઈ ન બોલે, ક્યારેય આપણને ન સમજાવે, તો એ બધું અસત છે. ઘણા લોકો ભગવાનની ઈર્ષા કરતા હોય. બરાબર, ઘણા આપણે આજે પણ જોઈએ ને તો એના મંદિરમાં જે એના કહેવાતા જે છે એ બધાના મોટા મોટા વિગ્રહ હોય અને ભગવાનને આટલાક નાનકડા એના પગમાં બેસાડ્યા હોય. બરાબર, તો એ બધા મૂર્ખ છે અને એ અસત છે. એટલા માટે જે કંઈ પણ કાર્ય આપણે છે એ કૃષ્ણની સેવામાં, કૃષ્ણ માટે, કૃષ્ણમાં પ્રીતિ વધે એટલા માટે કરવું જોઈએ. અને તો જ એ કાર્ય સત છે, બાકી બધું અસત છે.
તો શ્રદ્ધા આપણી છે એ ભગવાનમાં હોવી જોઈએ, કેમ કે કોઈ પણ કાર્ય ત્યારે જ સત બને જ્યારે એમાં કૃષ્ણ હોય, અને કૃષ્ણના કારણે જ એ કાર્ય સત બને, બાકી છે એ વ્યર્થ છે આ જન્મમાં અને આવતા જન્મમાં. તો આવા બધા જ ગુરુ જે મોટિવેશનલ સ્પીકર છે એ બધા અસત છે, કારણ કે એમને આપણો કૃષ્ણ સાથેનો સંબંધ બતાવેલો નથી કે આપણે આમ કરવું જોઈએ, એમાં કોઈ કૃષ્ણ કથા નથી. બરાબર, તમે આવી રીતે ચાલો તો આમ તમે કોન્ફિડન્સ દેખાવ, તમારે આવી રીતે બિહેવ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. ભલે એ લોજિકલી આપણે સારી વાતો લાગે, બરાબર, આપણે ડિપ્રેશનમાં હોય તો એમાંથી બહાર આવી જઈએ એવી બધી મોટિવેશનલ વાતો સાંભળીને, પણ એ બધું વ્યર્થ છે જ્યાં સુધી એમાં કૃષ્ણ નથી ત્યાં સુધી. ઘણા ધર્મગુરુ છે, મોટા મોટા લેક્ચર આપતા હોય, આમ કરો તેમ કરો. હવે એ અમુક એક સંપ્રદાય છે ને એના લેક્ચર પેલા અમારા ઘરમાં બહુ બધા ચાલતા હતા. તો એમાં એવું જ હોય કે પતિએ પત્ની સાથે કેમ રહેવું જોઈએ, અથવા તો સાસુએ વહુ સાથે કેમ રહેવું જોઈએ, આપણે બીજા માણસો સાથે કેમ વ્યવહાર કરવો જોઈએ. પણ એ બધું જાણીને શું ખબર, શું આપણો ફાયદો થાય? કાંઈ નહીં. બરાબર, એવું તો ટીવી સિરિયલ જોઈને પણ આપણને જ્ઞાન મળતું હોય, પણ ભગવાન નથી તો એ બધું વ્યર્થ છે. બરાબર, ટૂંકમાં ભગવાન આપણે બધી જ વસ્તુમાં હોવા જોઈએ, અને તો જ એ છે એ શાશ્વત છે. અને આ અધ્યાયનો આ સાર છે, બરાબર, કે જો તમે ભગવાન સેન્ટરમાં નહીં રાખો તો એ બધું અસત છે, ક્ષણભંગુર છે. એટલા માટે જે કઈ કાર્ય કરીએ આપણે કૃષ્ણ ભાવનામાં કરવું જોઈએ, અને ઓમ તત્સત એવી રીતે કરવું જોઈએ. તો આ રીતના આ અધ્યાય આપણો અહીંયા પૂરો થાય છે. અધ્યાયનો નિષ્કર્ષ શું છે? ઓમ તત્સત. તો વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે ખૂબ કૃષ્ણ ખૂબ માતાજી, દંડવત ધન્યવાદ પ્રણામ. તમારો બધાનો. હરે હરે કૃષ્ણ કૃષ્ણ, માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, કૃષ્ણ દંડવત પ્રણામ, હરે કૃષ્ણ. હરે દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, દંડવત કૃષ્ણ પ્રણામ. માતાજી, રેકોર્ડિંગ દંડવત બંધ પ્રણામ. કરી દો ને. માતાજી. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા